વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. તસ્मै શ્રી ગુરુવે નમઃ. જય માતાજી, નમસ્તે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન બાદ હુનર ટોક શો. આમ તો આજના અતિથિ વિશેષનું કહી શકીએ તો પરિશ્રમથી પ્રગતિનો જે દોર શરૂ કર્યો ત્યારથી જ સંપર્કમાં, પણ ઓક્સિજન વખતે એની સાથે વાતચીત થઈ, પણ એ બિઝી, એ જ્યારે ફ્રી ત્યારે અમે બિઝી, એમ કરતા કરતા અમે આ ત્રીજા કોન્સેપ્ટમાં હુનર ટોક શો શરૂ કર્યો. ત્યારે આપણા અતિથિ વિશેષને લાવી શક્યા છે. હું છું મિત્તલબા પરમાર, અમારી સાથે જોડાયેલા છે જગતસિંહ વાઘેલા અને અમારી ટેકનિકલ ટીમ અને આપ સૌ દર્શકો જે અમારો પરિવાર છો, જેના થકી આ ઓનલાઈન વેબિનાર સફળતાના શિખરો સર કરી રહ્યો છો. તો આપ સૌનો તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જ છીએ. હર્ષદીપભાઈ, પહેલા જ તમને આ થિયેટર, નાટક, ડ્રામામાં રસ ક્યારે અને ક્યારથી લાગ્યો એ વિશે અમારે જાણવું છે. સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો કે મિત્તલબા સતત તમે આ રીતના કાર્યક્રમો યોજતા રહો છો ઓનલાઈન પ્લેટફોર્મ થકી કે લોકો જોડાતા રહે છે. એટલે બહુ આ અતરંગી લાગશે હું કહીશ તો. મારા માસ્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને હું કહું છું કે ક્યારેય મેં વિચાર્યું નતું મારે નાટક કરવું છે. એમણે મને ધક્કો માર્યો હું કહી શકું. આખી વાતની શરૂઆત આમ બાળપણમાં એવું કહી શકાય કે અલગ અલગ પાત્ર બનીને પોતાની સાથે વાત કરતા હોય કે રવિવારની કે શનિવારની સ્કૂલ એસેમ્બલી હોય એમાં તમે કંઈક કરતા હોય, પણ એ ક્યારેય બધાએ નાનપણમાં રમતો રમ્યા હોય, કેરેક્ટર્સ બન્યા હોય કે તમે તમારા બેન સાથે કે તમારા કઝિન સાથે કંઈક રમ્યા હોય, તમે કંઈક રાજા બન્યા છો કે તમે કંઈ પણ પાત્ર ભજવવા વાળી જે વાત છે કે સ્વાભાવિક રીતે તમે તમારી સ્કૂલમાં જ તમારા મિત્રોની સાથે કંઈક ગ્રુપ બનાવીને કોઈ એકાદ વ્યક્તિને તમે કંઈક મજાક કરવા માટે અલગ અલગ પાત્ર બન્યા હોય. આ બધું ફોનમાં રોંગ નંબર એ જમાનામાં તો ઘણું બધું થતું હતું, પણ ક્યારેય એ યાત્રા સીધી ન લઈ જાય, કંઈક નિમિત્ત હોય જે તમને એ તરફ લઈ જાય. એટલે 2011માં હું 12 સાયન્સ પાસ થયો. થોડો ધક્કો મારીને જુલાઈમાં પાસ થયો. હું સીધો પાસ થઈ નતો શકતો. એના પછી મેં નક્કી કર્યું કે સુરેન્દ્રનગર નથી રહેવું હવે, કેમ કે નાનું સિટી અને ત્યાં બધા ઓળખતા હોય તો થોડુંક નહોતું કમ્ફર્ટેબલ લાગતું, કોન્ફિડન્સ પણ નહોતો આવતો. તો એવું વિચાર્યું કે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવું છે. અને આપણે સૌરાષ્ટ્ર સાઈડ રહેતા હોય બધાને એમાં તમામ આવી ગયા. ખાલી દરબારોની જ વાત નથી, બધાને કોઈ પણ સગાવાલાનું ઘર હોય તો તમારે હોસ્ટેલમાં રહેવાની પરવાનગી ન હોય. તમારા માટે ઘર છે એટલે તમારા માસીવાનું ઘર છે એવું ન કહી શકો તમે, એ તમારું ઘર થઈ જાય. તમે ભણતા હોય ત્યારે, એકલા હોય ત્યારે ખાસ. એટલે મારા માસા સાહેબનું ઘર અને ત્યાં જ રહેવાનું. એટલે ત્યાં રહેતા રહેતા શરૂઆત થઈ કોલેજમાં ધક્કા ખાવાની, ગમતું નહીં. અને એક દિવસ એલોક્યુશનની જગ્યાએ અંગ્રેજી નહોતું આવડતું એ વખતે, તો કંઈક યુથ ફેસ્ટિવલની નોટિસ હતી, એમાં એલોક્યુશન વક્તૃત્વ સ્પર્ધાનું મેં વાંચ્યું અને હું ભૂલથી વક્તૃત્વ સ્પર્ધાની જગ્યાએ નાટકના ઓડિશનમાં પહોંચી ગયો. અને તો બધા કંઈક કંઈક બોલતા હતા, રહસ્યના પડદાઓ ફાડી તો જો, ખુદા છે કે નહીં હાક મારી તો જો. એટલે બધાને બોલતા નહોતું આવડતું. મેં એક બે જણને શીખવાડ્યું. ત્યાં એ જે નાટકના ડાયરેક્ટર હોય એ જોઈ ગયા અને મેં કીધું કે તું બોલતો. તો આપણે તો એકદમ ઝાલાવાડી એક્સેન્ટ્સમાં અત્યારે જે રીતના બોલું છે એ રીતના નહીં. એટલે હું બોલ્યો એવી રીતે કે મારા નાટકમાં નથી રહેવાનું કીધું, અમારે બધા હશે, દાંત કાઢે, હું તો ખાલી એમ જ જોવા આવ્યો છું કીધું. તો કે તમે જોવા આવ્યા છો? એટલે મેં કીધું કે ખબરદાર જો મજાક ઉડાવી તો હું જેમ બોલું એમ બોલું. તો કે ના મજાક નથી ઉડાવતા, પણ અમારે સૌરાષ્ટ્રની રસધાર ઉપર નાટક કરવું છે, તો તું જોઈન થા તો અમને ગમશે. એટલે મેં ના હું નહીં થઉં. હું કઈ ઘર જતો રહ્યો. ઘરે ગયો ને મારા માસા સાહેબ ડીબી જાડેજા સાહેબ નિવૃત્ત પીઆઈ છે, એમણે પૂછ્યું કે શું થયું, પાસ થયા કે ઓડિશનમાં ફેલ થઈને આવ્યા એમ. એટલે મેં કીધું ના ના,
જી ભૂલથી બીજી જગ્યાએ પહોંચી ગયો તો પણ નાટક વાળાએ સિલેક્ટ તો કર્યો છે, પણ એ તો આપણે ન કરાય ને કીધું જી તો કે હું કામ ન કરાય, આપણે કોણ એમ, આપણે એટલે કેમ ન કરાય. એટલે જી બધું બધા સુરનગરમાં દાંત કાઢે, બધા એવું કે દરબારના દીકરા ન કરે, એવું જી કોણે કીધું કે જી હું પોતે યુથ ફેસ્ટિવલમાં સિંગિંગમાં હતો, હું મેડલ લાવેલો, હું ગાતો. એમણે એમની વાત કરીને મને એવું થયું કે અચ્છા અનુભવ લેવા જેવો છે. એટલે પછી બીજે દિવસે મેં ફોન કરીને કીધું કે હું જોડાઈશ. જી એટલે એક ભૂલથી શરૂ થયેલી ઘટના, એ ભૂલ આજ સુધી પુનરાવર્તન કરતો રહું છું, આજ સુધી એ દિશામાં જ કામ ચાલે છે. મારા પપ્પાજીને નહોતું ગમતું નાટક કરવું, જી એમનું સખત ના હતી કે નાટક તો નહીં જેમ. એટલે માસા સાહેબ એ વખતે પપ્પાજીને કીધેલું કે એ કોના ઘરે રહીને ભણે છે, તો મને વાંધો નથી, તમને શું વાંધો છે, તો જી કરવા દો. અને જી માસા સાહેબ એટલા માટે કે એમના નાના દીકરી ભાવિની બા એ પોતે પણ જી ઝાલાવાડમાં બહુ જ સરસ રીતે તાલીમ આપે છે બધાને, જી અને જી પોતે પણ ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચુક્યા છે ફાઇન આર્ટ્સ કોલેજના. જી એને મારા દીદીને ને પપ્પાજીને બહુ વાતચીત થાય, એમના ચિત્રના વખાણ કરે પપ્પા, પણ ઘરમાં કલાકાર આવ્યા ત્યારે એમની સ્ટાર્ટિંગમાં તો ના હતી કે ના આ તો નહીં કરવા દે. એટલે જી માસા સાહેબે ધક્કો માર્યો અને બહુ જ સપોર્ટ કર્યો, એટલે કોન્સ્ટન્ટ આ ફિલ્ડ સાથે જોડાઈ શક્યો હું. જી આમ કલ્પના કરીએ તો પણ અજીબ લાગે કે એમાં રસ જ નહીં, કોઈ દિશા નહીં, કોઈ ગુરુ નહીં, અને અચાનક ભૂલથી થયેલી ભૂલ તમને અત્યારે ક્યાંથી ક્યાં તમે પહોંચી ગયા છો. એક ઇન્ટરવ્યુની જગ્યાએ, ઘણી જગ્યાએ ડ્રામામાં, અભિનયમાં એક તમારું નામ તમે બનાવી દીધું છે. કોઈ પણ ક્ષેત્ર હોય, એક દરેક સમાજમાં એમ હોય કે આ ન કરાય, આ કરાય, પણ તમારામાં જે આવડત છે, તમને જેમાં રસ છે, એ જી બધું જ તમે કરી શકો છો. તમે જી કીધું એમ કે ભૂલથી થયેલી શરૂઆત, આ યાત્રા ક્યાંથી ક્યાં તમારા સફળતાના શિખરો સુધી તમને લઈ ગઈ. તો એ તમારી તો આ ઈચ્છા જ નહોતી અને તમે આ જગ્યાએ પહોંચ્યા. તો એક સારા થિયેટરના અને સારા એક્ટરના કે અભિનય કરતાના શું બેઝિક ગુણો હોવા જરૂરી છે? એટલે એક તો તમે જે કીધું કે ગુરુ નહીં, પણ અત્યારે મારા ગુરુના ઘરેથી વાત કરું છું. જી સ્વર્ગસ્થ રાજુ બારોટના ઘરે બેઠો છું અત્યારે. જી અને હા, ઘણું બધું ગાઈડન્સ એમનું રહ્યું છે. એટલે જી અને જી નામ થઈ ગયું છે એવું તો હજુ હું એમ કહું છું કે નાના પ્રોસેસમાં છીએ, જે કંઈ એવું થયું નથી. ગુણ તમે જે પ્રશ્ન કર્યો, એટલે પર્ટિક્યુલર કોઈ એવા ગુણ ગણાવવાની જગ્યાએ હું એવું કહીશ કે દરેકમાં એક અભિનેતા, એક એક્ટર, આપણે નથી કરતા હોતા ઘણી વખત એમ જ મેડઅપ સ્ટોરી એકદમ જી એક્સટેમ્પોર બની જતી, શીઘ્ર વાર્તા બની ગઈ, જી અને એકદમ કંઈક થઈ ગયું છે વાળા હાવભાવ ક્રિએટ કરીને આપણે કોઈ એક વ્યક્તિને જી ઉલ્લુ બનાવવા મથતા હોય કે, તો એ આપણે શું છે, એવું અભિનય. કરતા હોઈએ છીએ. એ અભિનય જ છે. જી આપણા બધાની અંદર અભિનયની ક્ષમતા રહેલી છે, એવું માનું છું ને. અમને રાબા પણ એ જ કહેતા, રાબા એટલે રાજુ બારોટ સર પણ એ જ કહેતા કે બધા જ અભિનય કરી શકે છે. જી હવે વસ્તુ એ આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કેમેરાની સામે કે સ્ટેજ પર આવે જી ત્યારે એ કેટલા સહજ રહી શકે છે. જી કેમ કે થતું એવું હોય છે કે જ્યારે તમને એવી ખબર પડે કે યુ આર બીંગ વોચ, જી કે તમને બહુ બધા લોકો જોઈ રહ્યા છે, જી ત્યારે સહજ રીતે શ્વાસ લેવો પણ આપણને અઘરો લાગવા માંડતો હોય છે. એટલે જી મહત્વની વાત એ નથી કે કેવા ગુણધર્મો વિકસાવીએ, મહત્વની વાત એ છે કે હું જેવો છું, કે મારે જેવું બતાવવું છે દર્શકોને, એવો જી હું એમની સમક્ષ રહી શકું છું કે કેમ, કેમ એ જી આત્મવિશ્વાસ બિલ્ટઅપ કરવાની આ આખી વાત છે. એટલે જી બહુ બધા એક્ટર્સ એવું કહે છે કે ધ બેસ્ટ વે ટુ એક્ટ ઇઝ ડુ નોટ એક્ટ, જી just react. જી React to the condition, જી react to whatever dialogues your co-actors are delivering. તમે જી રિએક્શન આપો. એ જી એ જે ઘટના છે કે તમે કોઈના લગ્નનો સીન ભજવાઈ રહ્યો છે, તમે ત્યાં ઊભા છો, તમે કઈ રીતે રિએક્ટ કરશો એને. જી અને પછી હું બહુ બધા નાના નાના અવલોકનો તમે પોતે જે કર્યા હોય એ જી ભળતા જાય, ને તમે વધુ ને વધુ નિખરતા જાઓ. જી એટલે આ કોઈ પણ વ્યક્તિ શરૂઆત કરી શકે છે. એના જી માટે ગુણધર્મ ખાલી તમે કોઈ પણ પાત્ર ભજવવા માટે મનથી તમારી ઓપનનેસ હોવી જોઈએ, તો કોઈ વાંધો નહીં આવે. જી એટલે એક સારા કલાકાર બનવા માટે કોન્ફિડન્સ જરૂરી છે. તમે જેવા છો રિયલ, એક કહી શકીએ કે પોતાની રિયાલિટી ખાસ જાળવી રાખવી. તમે ફિલ્મ એક્ટરોની વાત કરી તો
મને એક પ્રશ્ન ચોક્કસ થાય કે થિયેટર અને ફિલ્મ અભિનય આ બંનેમાં સૌથી મોટો તફાવત કયો છે? અ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે રીટેક નથી મળતો નાટકમાં, જી પણ એના સિવાય બહુ મોટો તફાવત એ છે કે નાટક છે ને એ જીવંત છે. જી એ ઓડિયન્સના રિસ્પોન્સ મુજબ અટકી શકે છે, એકાદ ડાયલોગ ઉમેરી શકે છે, જી અને જરૂર પડે તો એને સંક્ષેપ પણ કરી શકે છે, કેમ જી કે એ જીવંત છે. ફિલ્મ જીવન છે. આમાંનું કશું જ નહીં કરી શકે. ફિલ્મ જી જે છે એ જ પૂરું કરશે, સિવાય કે કોઈ ટેકનિકલી તમે જમ્પ આપો. બાકી એનામાં ઓડિયન્સના રિએક્શન મુજબ નિખાર આવે કે એ કહે ને આપણે ઘણી વખત કે ઓડિયન્સ હશે તો જી લોકો એકાદ લાઈન જોડી પણ શકે, ને ઓડિયન્સનું જો જોડાણ શક્ય ન રહ્યું હોય તો એક્ટર્સ ભગાવી દે નાટક, કાં તો એ એવું કંઈક કરે કે જેથી એ લોકો વધારે કઈ રીતે જોડાઈ શકે છે. જી તો નાટક કેમ કે જીવંત છે, એ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, એ તમારા સુધી લઈ આવશે. જી ફિલ્મ આપણા બધા માટે સરખી રહેશે. એટલે ઘણા બધા રીટેકની વાત આપણે સૌ જાણીએ જ છીએ કે જી નાટકમાં retake નથી હોતો. તમે સ્ટેજ પર પગ મૂક્યો જી પછી પડદો પડીને ત્યાં સુધી તમારે ભજવવું પડે છે, એમાં જીવવું પડે છે. જી પણ એની સાથે જ આ જે કીધું જીવંતતા, જી અમે લગભગ નાટકો એવા શીખ્યા છીએ અમારા ડિરેક્ટર, અમારા ગુરુ પાસેથી, કે જેમાં મ્યુઝિક પણ લાઈવ કઈ રીતે હોઈ શકે, જી વધુ જીવંત અનુભવ કઈ રીતે આપી શકાય. જી એટલે આ મને એવું લાગે છે કે મુખ્ય તફાવત માધ્યમ તરીકેનો છે. પછી લાઇટિંગ બાબતે, અભિનય બાબતે, ઘણી બધી રીતે સ્ટેજ ક્રાફ્ટ અને સેટ ડિઝાઇન બાબતે ઘણું બધું અલગ થતું હોય છે. ફિલ્મના થતું સેટ હોય છે. અલગ હોય, નાટકના સેટ અલગ હોય, જી પણ મોટું જો માધ્યમ જે જોઈએ ને તો જીવંતતા અને ફરી નો આમાં ચાન્સ નહીં દેખાય. આ બે જી મહત્વના એવા તફાવતો છે. જી અમે જ્યારે કોલેજ કરતા હતા ને ત્યારે અમે એક નાટકમાં ભાગ લીધો હતો. ઠાલા દીધા છે બારણા, લગભગ સતીશ વ્યાસ સરનું નાટક હતું. અને અમે અમદાવાદમાં કોલેજ થ્રુ આવ્યા હતા પરફોર્મન્સ કરવા. ત્યારે ચમકીને આમ જાગવાનું હતું. તો તમે કહો છો ને એ કોન્ફિડન્સ મારામાં નહોતો. બરાબર. હા, જે જોઈએ એ રિયાલિટી હું નથી કરી શકતી, કારણ કે એક સંકુચિત માણસ, આટલું બધું ઓડિયન્સ મને જોઈ રહ્યું છે, એ ભૂલો અત્યારે સમજાઈ રહી છે. એટલે આ મંચ પરનો એક અનુભવ હતો. તો હું એ પણ જાણવા માંગીશ કે આપનો મંચ પરનો સૌથી યાદગાર અનુભવ કયો હોઈ શકે? દરેક અનુભવ યાદગાર રહે છે. જી આમ તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આમ એક્ઝેક્ટ એક ઘટના સ્ટ્રાઇક થાય કે જી એક્ઝેક્ટ આમ એક દિવસ યાદ આવી જાય કે હા આ દિવસે આવું થયું હતું, એવું નથી. અમે જી જે નાટકના પરફોર્મન્સ હોય છે એવું નથી કહેતા. જી નાટકનો પ્રયોગ હોય. જી પ્રયોગ એટલા માટે કે દરેક નાટક એ બીજા નાટકથી ભિન્ન રહેતું હોય છે, નાની મોટી. કેમ કે નાટક એ ઓડિયન્સ વગર અધૂરું મનાય છે. જી તમે જો દરેક કલાઓને જોશો ને તમે, નોટ ઓનલી નાટક, એ રીતે હું એવું કહીશ કે તમે ભજવણીની કલાઓ, આપણે 3 પ્રકારના આર્ટને સમજીએ. જી વન ઇઝ લિટરરી આર્ટ, જેમાં કવિતાઓ, લેખન, બધા જ લેખનો, નિબંધ લેખન પણ આવી જાય, અહેવાલ લેખન આવી જાય, નવલકથા, નવલિકા, ટૂંકી વાર્તા, કવિતા, જી ગઝલ, બધા જ પ્રકાર આવી જાય. એને તમે કહી દો સાહિત્ય કે જી લિટરરી આર્ટ કહી દો. જી બીજું છે ફાઇન આર્ટ્સ. જી ફાઇન આર્ટ્સ કે જેની અંદર શિલ્પ, ચિત્ર, હવે છબી કલા પણ જોડાય છે. ફોટોગ્રાફી ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફાઇન આર્ટ્સ. જી જે સરકારના ડેટા કહે છે, હું એ પ્રમાણે ચાલી રહ્યો છું. કેમ કે લલિત કલા અકાદમી 3 પારિતોષિકો આપે, તો એ શિલ્પ, ચિત્ર અને છબીમાં આપે. એ જ જી રીતે લિટરરીમાં કવિઓ અને સાહિત્યકારોને અલગ અલગ કંઈક મળતું હોય છે. જી તો એ રીતે જો પરફોર્મિંગ આર્ટની વાત આવે તો એમાં નાટક, સોંગ અને ડાન્સ, જી આ 3ને ગણી શકાય આપણે. અને એ રીતે જોઈએ ને તો એટલે આ વસ્તુને દાદાએ જે સમજાવેલી કે તમને એ વસ્તુ, તમે ચિત્ર કરી તમે પોતે માણી પણ શકશો, તમે પોતે કારીગર પણ છો. જી પણ તમે નાટક, ડાન્સ કે સિંગિંગ જ્યારે તમે ગઈ રહ્યા છો ત્યારે તમે માણતા નથી. એટલે તમને ઓડિયન્સની જરૂર પડે. જી તમને માણનાર કોઈ એક વ્યક્તિ, પ્લીઝ એક જ મિનિટ કંઈ જ ના બોલશો, ચાલે જી છે અહીંયા. જી તો તમને છે ને એ ઓડિયન્સની એક સતત પેલી દેખાશે કે અહીંયા ઓડિયન્સ હોવી જોઈએ, તો જ એ પૂરું થાય છે. જી તમે જે કીધું કે નાટક એટલે દરેક પ્રયોગ અલગ એટલા માટે બને છે કે તમારી સાથે જોડાનાર કે જોનાર વર્ગ દર વખતે બદલાતો હોય છે.
જી એટલે દર વખતે અલગ થતું હોય છે. જી અને એના લીધે દરેક અનુભવ અલગ બનતો હોય છે. કોઈ એકદમ પર્ટિક્યુલર એક અનુભવની વાત આપણે નહીં કરી શકીએ એમાં કે જી આ જ થાય. પણ હા, બહુ બધા બ્લન્ડર્સ થતા હોય છે નાટકમાં ઘણી બધી વખત, કે બહુ જી બધી એવી બધી વસ્તુ થતી હોય કે જે તમારા ધાર્યા બહારની હોય, તમે એને કંટ્રોલ કરી દેતા હોય અને ઓડિયન્સને ખબર ન પડતી હોય. ન પડે. જી હા, જી એટલે એવા અનુભવો ઘણા બધા હોય જે હું આમ પોલ ખોલવા નહીં ઈચ્છું, પણ હા, જી આ દર વખતે બદલાતી હોય એવી ઘટનાઓ છે. આમાં જી કઈ એવું ચોક્કસથી ન કહી શકાય કે મને આ અનુભવ બહુ યાદગાર રહ્યો, કારણ કે તમારા ઓડિયન્સ એ તમને આમાં વધારે કઈ રીતે તમે પરફોર્મ કરશો એ નક્કી કરવામાં બહુ જવાબદાર પરિબળ છે. જી અ, અમે અમને ભાવિની બા આપનું નાટક જોવા લઈ આવ્યા હતા સુરેન્દ્રનગર. હા શ્રી સરદારસિંહ રાણા ઉપર હા હા હા, કાંતિના પથદર્શક અમે લોકોએ 2022માં લગભગ એ નાટક ભજવેલું, 22-23માં. જી ત્યારથી અમે આપને જોયેલા અને પછી વાતચીત તો થયેલી જ કે આપને વેબિનારમાં લેવાય. તમે વાત કરી કે હવે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવું, અમદાવાદ આવ્યા પછી પણ તમે થિયેટરના કલાકાર બનતા અચકાતા હતા કે ફેમિલીના ઇસ્યુ હતા. તો નાના ગામડાના કે એકદમ નાના સિટીના કોઈ વ્યક્તિને આ થિયેટરના કલાકાર બનવું છે, તો એ આ દિશામાં કેવી રીતના કારકિર્દી કે માર્ગદર્શન લઈ શકે કે આગળ વધી શકે? એટલે અમારા મેન્ટર ગુરુ રાજુ બારોટ છે ને, છેલ્લે સુધી એવું કહેતા હતા કે કારકિર્દી જેવો શબ્દ નાટક માટે ન વાપરી શકાય, કારણ કે કારકિર્દી જી જેના થકી તમે તમારા સર્વાઈવલ ને તમે જુઓ, તમારા જી ફેમિલીના ફાઇનાન્શિયલ જે પણ જવાબદારીઓને જુઓ, જી તો એ થિયેટર આજના સમયે તમે એને નહીં જોઈ શકો. સિવાય કે તમે મુંબઈની કે જી ગુજરાતની વ્યવસાયિક રંગભૂમિમાં જોડાયેલા છો, જે કમર્શિયલ નાટકો ચાલતા હોય છે, કે જે કોમેડી નાટકોનો એક ટ્રેન્ડ છે કે જેને જોવા માટે લોકોની પડાપડી હોય છે. જી પણ જો તમે કશુંક અલગ કે જેને અર્થસભર રંગભૂમિના એવા નાટકો છે કે જી જેના ટિકિટ બારી છલકાવા વાળી એ ઘટનાઓ નથી થતી, તો એ જી કારકિર્દી નહીં બને. એટલે જી તમારું સર્વાઈવલ એમાંથી નહીં થાય, પણ તમારે ફિલ્મ કે બીજું કંઈક કે કંઈ પણ એવી ઘટનાઓ સાથે કરવી પડે કે જે તમારા બ્રેડ એન્ડ બટર માટે બહુ હેલ્પફુલ રહી શકે. જી અને સેમ વે તમે જે કીધું કે સુરેન્દ્રનગરથી આવ્યા, પણ એટલે સુરેન્દ્રનગર જ્યારે હું ભણતો હતો ત્યારે પણ સ્કૂલમાં થિયેટર એક્ટિવિટીઝ કે પરફોર્મન્સીસ નાના મોટા ચાલતા રહેતા, સતત ચાલતા રહેતા. જી જી સેટરડે સ્કૂલની જે એસેમ્બલી હોય એમાં, કે પછી સ્ટેટ લેવલે રેડ ક્રોસ સોસાયટીનો એક કેમ્પ હતો એમાં ગયા હતા, તો પણ મને એમાં પણ બહુ બધી એવી તક મળી હતી કે પરફોર્મન્સીસ કરી શકાય. તો એ બધી કોન્સ્ટન્ટ એક્ટિવિટીઝ ચાલુ રહેતી હતી, એટલે એમ કોઈ આમ વાંધો નહોતો આવ્યો મને ન જ્યારે આવે અહીંયા આવ્યો તમને ત્યારે. વાંધો અને મેઇનલી મને કોન્ફિડન્સ લાગે છે તમારામાં હતો. જી જી 12th માંથી ફેલ થયા પછી સ્ટેજ મળવું વધારે ટફ લાગતું હતું. જી અને એટલે ત્યારે તમને ડિપ્રેશન શબ્દ ના ખબર હોય, પણ તમે એમાંથી જઈ તો શકતા હોય ને. તમને શબ્દ જી નથી ખબર, પણ એ કન્ડિશન છે કે જે તમને વધારે પેલી કરી દે. અને એમાંથી થિયેટરે બહુ હેલ્પ કરી કે બહાર કઈ રીતે આવી શકાય છે. એટલે બહુ સરળ રહ્યું થિયેટર સાથે આગળ વધવું. જી અદ્ભુત કહેવાય. અને કીધું એમ કે સાચી વાત છે, કારકિર્દી શબ્દ યુઝ ન કરી શકાય. એક હમ એનો જે ક્રાઇટેરિયા છે કે તમે કીધું એમ કે અલગ અલગ હમ ક્ષેત્રમાં એની અલગ અલગ વ્યાખ્યા હોઈ શકે. તો હમ અત્યારના ટેકનિકલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા કેટલું ફાસ્ટ હમ છે આપણે સૌ જાણીએ છીએ. હમ તો આ વર્તમાન પરિસ્થિતિમાં તમે થિયેટરનું શું ભવિષ્ય જોઈ રહ્યા છો? ઓકે, સો આપણે બધા અત્યારે એક શબ્દ સાંભળીએ છીએ, એઆઈ અને જી જોબ્સની ઇનસિક્યોરિટી સાંભળીએ છીએ, બહુ બધી વસ્તુઓ સાંભળીએ છીએ. જી એટલે ભવિષ્ય પર પછી આપણે વાત કરીએ, પણ વર્તમાનમાં જ એવું દેખાય છે ઘણા બધા લોકો જી જે આઈટી સેક્ટરમાં છે, કે જે લોકોનું સતત કામ સ્ક્રીનની સામે બેસવાનું છે, એ લોકો પોતાના એન્ટરટેનમેન્ટના ઓપ્શન તરીકે થિયેટર જોવે છે, કે પોતાના એંગેજમેન્ટના ઓપ્શન તરીકે થિયેટરને જોવે છે. એટલા માટે કે સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે લોકો મથી રહ્યા છે અત્યારે. જી જ્યારે ઓટીટી પર ફિંગર ટિપ પર તમને આખી દુનિયાની સારામાં સારી ડોક્યુમેન્ટરીઝ અને સારામાં સારું ફિક્શન જોવા મળે છે, જી સારામાં સારા વીએફએક્સ અને એસએફએક્સ સાથેની ઇફેક્ટ આપેલા તમને જ્યારે મલ્ટીમીડિયા શોઝ થતા હોય ત્યારે તે લોકો એવું કહે છે કે ના, નાટક જોવું છે, જી અમને લોકો એલઈડી સ્ક્રીન વાળા ટાઈમ પણ ઘટાડવા છે. એટલે બહાર પણ લોકોને જ્યારે મલ્ટીમીડિયા શો કે નાટક કહે તો વધારે લોકો નાટક તરફ વળે છે. જી એટલે લાઈવ પરફોર્મન્સીસને રિપ્લેસ કરનાર પરિબળો અત્યારે તો
નથી દેખાતા. જી તમે અત્યારે સારામાં સારા એઆઈ એપ્લિકેશનને પ્રોમ્પ્ટ કરશો તો તમને સારામાં સારું ફ્યુઝન મ્યુઝિક આપી દેશે, ગીતો કમ્પોઝ કરી આપશે. જી એમ છતાંય તમે જોઈ લો તો અરિજીત સિંહના કોન્સર્ટની વેલ્યુ ઘટવાની નથી. 100%. ભલે જી હર્ષદીપસિંહ જાડેજાના નાટકની હું વેલ્યુ અરિજીત સિંહના કોન્સર્ટ જેટલી ન જ કરી શકું, પણ જી તમને પ્રતિક ગાંધી તમારા શહેરમાં મોહનનો મસાલો કે હું ચંદ્રકાંત બક્ષી લઈને આવતા હોય તો જી તમને ચોક્કસથી એ જોવા જવું ગમશે. તમને એવું થશે કે હા, નાટક જવું તો છે, માણવું તો છે. જી એટલે અત્યારના સમયમાં તો આ છે. અને મને લાગે છે કે હુનર, અત્યારે જી નામ પણ હુનર છે આપણા આજના મળવાનું કારણ, જી તો એ હુનરને લગભગ આપણે, હું એવું કહીશ કે જ્યારે ઓડિટોરિયમ નહોતા, સાઉન્ડ સિસ્ટમ્સ નહોતી, જી ત્યારે પણ જંતર પર આંગળીઓ ફરતી ને ગામડામાં રામસાગર પર આંગળીઓ ફરતી ને ભજનો ગવાતા, જી ભવાઈની ભૂંગળ વાગતી ને ભવાઈ થતી. જી તો એ સ્વરૂપ બદલાઈ શકે છે. મે બી ઓડિટોરિયમની જગ્યાએ ક્યાંક બીજે આવી ગયા છું આપણે, જી પણ પરફોર્મિંગ આર્ટ તો રહેશે, જી અભિનય તો રહેશે. તો જી એ બધાએ પોતપોતાની રીતે પોતાની ક્ષમતાની જે પેરીફરી છે એના અનુસાર એમને ઓડિયન્સ મળશે અને એ પોતાના એક્ટ કરવાના ચાલુ રાખી શકશે, એમાં મને નથી ડાઉટ લાગતો. જી સનાતન સત્ય છે તમે જે કીધું એ. કારણ કે જ્યારે અમને ભાવિનીભાઈ કીધું કે નાટક જોવા જવાનું છે અને આવી રીતના, તો અમે તરત તૈયાર થઈ ગયા. એવી રીતના એવું ઘણું ઓડિયન્સ છે જેને લાઈવ જીવંત નાટક, ડ્રામા, થિયેટર દિલથી પસંદ છે. હું ક્યારેય મોબાઈલમાં પિક્ચર નથી જોતી, લેપટોપમાં નથી જોતી. બહુ સારું મૂવી હોય તો થિયેટર જઈ આવીએ છીએ. બાકી ક્યારે તમે કહો છો, મોટા ભાગના લોકો સ્ક્રીન ટાઈમ ઘટાડવા જ ઈચ્છે છે. હા, 100%. 100%. અને હર્ષદીપભાઈ જોડે મારી વાત થઈ કે આ તારીખે આપણે આ વેબિનાર કરીએ છીએ, પણ એમને એમના વિશે કઈ જ માહિતી નથી આપી અમને. પણ જેવું એટલે એનું પોસ્ટરમાં એનું કારણ છે, જી જેટલા જી જેટલા પણ મિત્રો અહીંયા જોડાયા છે, વડીલો જોડાયા છે, જી મને સંખ્યા નથી ખબર, જી પણ છે ને મને એ પ્રકારના પરિચય નથી ગમતા જેમાં મારી મારીને એક જણને સ્ટાર બનાવવો પડતો હોય કે અરે અરે જગ જી જાણીતું નામ છે ને પણ કોઈ ઓળખતું ના હોય. જી ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય ને તોય તમારે એને સ્ટાર જી બનાવી જ દેવો હોય તો એમ થાય કે એ બધા કરવા કરતા કહી દો ને, જી નાટકનો એક શીખાવ માણસને લાવીએ છીએ, સાંભળવું હોય તો બધા જોડાજો. કેમ કે તમે ફિલ્મો કરી ચૂક્યા હોય તો લોકોને એવું લાગે છે કે આ ફિલ્મ સ્ટાર બની ગયો છે, પણ જી સ્ટાર એ ડેફિનેશન બહુ અલગ છે. જી એમાં આપણે ફોલ નથી થતા એ આપણને ખબર હોવી જોઈએ. પછી એવો પરિચય લખાવીએ અને લોકો અલગ એક્સપેક્ટેશન થી આવીને જોઈને એમ કે પૈસા પડી ગયા, એના કરતા સારું છે કે કોઈ એવો પરિચય આપવો જ નહીં, બેસીને વાતો કરીએ. અને બહુ હું આને બહુ જી ઇન્ફોર્મલ રાખવા માંગુ છું. જી પેલું આમ જી નક્કી થઈ ગયું હોય કે આણે ફિલ્મ કરી છે, આણે આ કર્યું છે, તો એ બધું બહુ મને એવું લાગે છે કે એટલું કનેક્શન બિલ્ટઅપ નથી થતું. પછી લોકોની એક્સપેક્ટેશન કંઈક અલગ હોય અને જી તમે કંઈક અલગ ટ્રેક પર ચાલતા હોય એવું બનતું હોય છે. એટલા માટે મેં એ ન આપ્યું આપને. આપનું જી કામ વધાર્યું છે એવું કરીને મેં એની માફી ઈચ્છીશ, પણ જરાક જી આ ઇન્ટેન્શન મારું અલગ હતું. તમારું ઇન્ટેન્શન ભલે ગલત હતું, પણ તમારું પોસ્ટર વાયરલ થાય એટલે ઓટોમેટિક તમારી લોક ચાહના દેખાઈ આવે. ઓટોમેટિક તમારા પોસ્ટર તમારા હિતેચ્છુ શેર કરે, અમને મેસેજ કરે કે એ આ સંસ્થામાં જોડાયેલા છે, બહુ સારા અભિનય કરતા છે, વગેરે વગેરે અઢળક મેસેજ આવે. એમાંથી એક પ્રશ્ન ખાસ મેં તૈયાર જ કરી દીધો, કારણ કે મારે તો માહિતી ક્યાંકથી જોઈતી હતી અને તમે તો આપવાના હતા ને. તો અમારા કોલેજના પ્રોફેસર છે અશ્વિન આંડાણી સર, એમનો અદાણી મેસેજ સાહેબ. આવ્યો કે જી. અમારા સંસ્કાર ભારતી સંસ્થાના સક્રિય સભ્ય છે. એટલે અહીંયા તરત એ પ્રશ્ન મુકાઈ જ ગયો કે આ સંસ્કાર ભારતી સંસ્થા શું છે એ વિશે જણાવો. એટલે તમે જે કીધું અત્યારે કે ચારે તરફ ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, એના જમાનામાં નાટક કઈ રીતે ટકશે. જી ચારે તરફ બહુ બધા એન્ટરટેનમેન્ટના સાધનો, માધ્યમો, અલગ અલગ ન્યૂ મીડિયા જેને કહીએ એ બધું વિકસી રહ્યું છે. જી તો એમાં સતત ભારતીયતા અને ભારતની વાત કઈ રીતે રજૂ થતી રહે એ જી વિચાર પીરસવાનું કામ કરે છે એટલે સંસ્કાર ભારતી. જી એટલે કઈ રીતે તમે વધુ ને વધુ બહારની વાત લેવા કરતા તમારા અંદરની વાતો, તમારી આસપાસની વાતો, જી તમારા પોતાના રૂટ્સ, એટલે જી ગુજરાતની વાત ચાલતી હોય તો ભવાઈ કેમ નહીં. જી ગુજરાતના લોકો શેક્સપિયર ભજવવું જોઈએ, ગમશે બધાને. તમારું ઇન્ટરપ્રિટેશન જાણવું, તમારું એડપ્ટેશન છે એ જોવું ગમશે બધાને. પણ તમારા મૂળમાં રહેલી વાતો કેમ નહીં, તમારી લોકવાર્તાઓ કેમ નહીં. જી તો સતત એક એવું માધ્યમ, એક એવી સંસ્થા કે જે પ્રેરણા આપે કે તમે
બની શકે એટલું લોકલ વાંચન કરો, તમારી પોતાની એટલે ભારતીયતા. એટલે અમે જે સંસ્થા ચલાવીએ છીએ તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન, એમાં પણ અમે આજ વાત કરીએ છીએ કે સંસ્કૃત થિયેટર કરીએ, ચલો ભવાઈ કરીએ, ચલો એવી એવી વસ્તુ ડોક્યુમેન્ટેશન કરીએ. અમે પ્રભાત ફેરીની શરૂઆત કરી જ્યારે અમદાવાદમાં, અત્યારે બહુ જ સારો પ્રતિભાવ એને પ્રતિસાદ મળી રહ્યો છે. જી તો એવી વાતો સંસ્કાર ભારતી એવું કહે છે કે સતત એવી એવી રજૂઆતો થાય કે એવા ડાયલોગ્સ થાય કે જે યુવા પેઢીને કે જે સક્રિય કલાકારો છે એમને જી એક એવો સ્કોપ બતાવે કે તમે સતત તમારા મૂળ તરફ પાછા વધારે ને વધારે વળી શકો છો, વધુ ને વધુ વાત કરી શકો છો. એ મૂળની એ વાર્તાઓની તમારું પોતાનું કન્ટેન્ટ કહો. તમે આજે જુઓ તો ભજન જેમિંગનું એક અલગ કલ્ચર થઈ ગયું છે. લોકોને ભજન ગાવા, લોકોને ભજન કરવા માટે રાત જાગવું. જી ગયા વર્ષે જ એક્ઝેક્ટ 20 જુલાઈ મારો જન્મદિવસ આવે એટલે ગઈ 19મી જુલાઈ અહીંયા મારા માસી સાહેબ, માસીબા, પપ્પાજી બધા ઉપસ્થિત છે. એટલે જી અમે લગભગ 70 લોકો ભેગા થયા હશું. જી એમાંથી 10% વડીલો હતા, બાકી બધા જ યંગસ્ટર્સ છે. જી અમે સાંજે લગભગ એટલે રાત્રે 9 વાગે મળ્યા, સવારે 6 સુધી ખાલી ભજન ચાલ્યા હતા, લોકો બેઠા હતા. જી તો એક એ ડાયરો કલ્ચર હતું આપણું કે જે જી એક ટાઈમ વચ્ચે ટેલિવિઝનનો ટાઈમ એવો આવ્યો કે જેને આપણને બહુ વિખૂટા કરી નાખ્યા હતા. જી પણ એ કહેવાય છે ને કે બૌદ્ધ અને અલગ અલગ ધર્મોનું જ્યારે ચલણ વધ્યું એના પછી પણ શંકરાચાર્ય આવે છે અને ફરી પાછા એ જી શૈવ અને એની વાત કરીને બધાને પાછા લઈ આવે છે કે પછી આપણા ટંકારામાં જન્મેલા દયાનંદ સરસ્વતી છે એવું કહે છે વેદો તરફ પાછા ફરો, અને બધા જી વેદની અને મૂળ સંસ્કૃતિ તરફ પાછા ફરે છે. આ એવી વાત છે કે વચ્ચે બહુ ડાયવર્ઝન આવી ગયું, જી ખાસ કરીને જે 90s ના લોકો, હું જન્મ્યો કે મારી આસપાસ જે પણ જન્મ્યા હશે, ટેલિવિઝન ને એ માધ્યમોને આવવાથી બહુ બધું લોકલ માધ્યમ નબળું પડ્યું. જી પણ અત્યારે છે મને એવું લાગે છે કે કમ્પેર ટુ ધેટ પીરિયડ જી ડિમાન્ડ વધી છે. જી મે બી પરફોર્મર્સ અને પરફોર્મન્સીસ ઘટ્યા છે. ડાયરા એક એવા માધ્યમને આપણે બાદ કરી દઈએ કારણ કે એ બહુ જ અલગ રીતે ટક્યો છે. જી પણ જી તમે બાકી ભવાઈને જુઓ, બહુરૂપીને જુઓ, માણભટ્ટ શૈલીને જુઓ ગુજરાતમાં, તો જી એ બધાની ડિમાન્ડ અત્યારે બધે જ છે. જી તમે એમ કહેશો ને એટલે આ લગભગ આજે જ માણભટ્ટનું એક પરફોર્મન્સ હતું અમદાવાદમાં. જી ધાર્મિકલાલ પંડ્યા પદ્મશ્રી એવોર્ડી છે, એના દીકરાઓ અહીંયા હતા. તો યંગસ્ટર્સ દોડીને દોડીને જોવા જાય છે. જી અમે પ્રભાત ફેરી કરીએ છીએ તો સવારે 5 વાગ્યામાં 100 યુવાનો રાહ જોતા હોય છે, ચલો પ્રભાત ગાતા ગાતા 1 કિલોમીટર ચાલીએ. તો જી ડિમાન્ડ તો છે, મે બી પરફોર્મર્સ ઘટ્યા છે, મે જી બી એને સાચી રીતે પહોંચાડનાર લોકો નથી ટકી શક્યા. આ 2 દાયકાની જે જી આખી લડત ચાલી કે માધ્યમોની એ સામે માધ્યમો માધ્યમથી આવ્યા એમાં. જી પણ હા, 100% એ વસ્તુ પાછી લોકોને યાદ આવે છે. એટલે જી આ એનું જ પરિણામ છે. જી એટલે જુઓ ને તો તમે સ્કૂલમાં ભણ્યા હશો કે હું સ્કૂલમાં ભણ્યો હતો ત્યારે મે બી બિગિનિંગમાં એવું હતું કે જી આપણે બધા જ સમૂહમાં પ્રાર્થના ગઈએ. જી એના પછી સ્પીકરો આવી ગયા હતા, ઇઝીલી ક્લાસે ક્લાસે એક સ્પીકર છે, એમાં જોરથી પ્રાર્થના વાગે છે, બધા એની જોડે ગાવાનું છે. તો તમે જોશો ને તો સાથે ગાવાની પરંપરા ઘટવા માંડી. જી પછી એક કીર્તન કહી દો એટલે એક એવી પેઢી છે કે જે લોકોએ ક્યારેય કીર્તન કરવા નહીં ગયા હોય. જી સાચી વાત છે. કે એક એવી પેઢી જોવા મળશે કે જે લોકોને લગ્ન ગીત વારસામાંથી મળ્યા. અત્યારની યંગસ્ટર્સ જે છે એ ગોતવા નીકળ્યા છે, રિસર્ચ કરવા નીકળ્યા છે કે ચલો જી ચલો અમને પાછું આપો. એટલે એક વચ્ચે ગેપ આવ્યો 100%. જી પણ એ ગેપ વખતે જ આવી સંસ્કાર ભારતી જેવી સંસ્થાઓની વેલ્યુ વધારે સમજાય છે કે કોણ છે જે તમને મૂળ તરફ કે તમારા જ રૂટ્સ તરફ તમને પાછા દોરી જવાનું છે. જી સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા આટલા સરસ કાર્યો થઈ રહ્યા છે તો અમને પણ ખ્યાલ નહોતો. અને થેન્ક યુ અશ્વિન સર. તમને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર, પણ ડીસીએમ કોલેજ વિરંગા એના 4 કે 5 ગ્રુપ છે મોટા મોટા, જેમાં 1000થી વધારે લોકો જોડાયેલા છે. બધી જગ્યાએ ખુદ અશ્વિન સરે તમારું પોસ્ટર અને લિંક વાયરલ કર્યું, બહુ મોટી વસ્તુ છે મારા માટે. અંદાણી સાહેબ અમારા ઉપાધ્યક્ષ છે કર્ણાવતી સમિતિના, અને જી અંદાણી સાહેબ ખૂબ સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારું પ્રદાન છે. જી વિશ્વકોશમાં કોઈ પણ કાર્યક્રમ હોય અંદાણી સાહેબનો એટલે જી તમારે તમારી ખુરશી સમયસર સમયથી પહેલા રોકવા પહોંચવું પડે એવું એમનું યોગદાન છે. જી આપણા અતિથિ વિશેષ પણ રહી ચૂક્યા છે. અને
અમારા ગુરુ છે, અને મેં કીધું એમ હું કોલેજ કરતી ત્યારે NSS માં પોતાનું નામ પણ નહોતી બોલી શકતી, પણ આ બધું જ અશ્વિન આંડાણી સરે ગાઈડ કર્યું અને એમની પાસેથી ઘણું બધી માહિતી અને ઘણું બધું શીખી છું. અને હાજી. એ પ્રશ્ન ખાસ હજુ પણ મને એમ થાય કે હાલની ગુજરાતની રંગભૂમિની હાલની સ્થિતિ, કરંટ સ્થિતિ વિશે તમારા શું મંતવ્ય છે? હાલ તમે જો અમદાવાદ જેવા શહેરની વાત કરો તો બહુ બધી નાની નાની સ્પેસીસ ઊભી થઈ છે કે જ્યાં યુવાનોને જે વાર્તાઓ ગમે છે એ વાર્તાઓ યુવાનો કરી રહ્યા છે. એ કોઈની સાડાબારી નથી રાખતા કે અમને સાંભળવા કોણ આવશે, જોવા કોણ આવશે. મને જે ગમે મારે જે કેવું છે હું કહી રહ્યો, તમારે આવવું છે તમે આવો, તમે નથી આવતા તોય વાંધો નથી. એટલે રંગભૂમિ મે બી જે મોટા હજારની કેપેસિટી ઓડિટોરિયમ હતા એની જગ્યાએ 100ની કેપેસિટી પર પહોંચ્યા છે, પણ પ્રયોગો વધ્યા છે. અહીંયા અનેક એવી નાની નાની જગ્યાઓ ઓપન થઈ છે કે જ્યાં વ્યક્તિ પોતાની વાત રજૂ કરવા. એટલે હમણાં જ 21 તારીખે મારા મિત્રો છે ધ્રુવ અને પિન્ટુ, એ બંને એક મોનોલોગ પરફોર્મ કર્યા હતા. તો એમને કરવા હતા, સોલો પરફોર્મન્સ છે. અને હવે છે એવું કે 1000ની સામે સોલો પરફોર્મન્સ થઈ શકે, ન થઈ શકે એવું નથી કહેતો, પણ એની ઇન્ટેન્સિટી અને 100ની કેપેસિટી વાળા નાના એક રૂમમાં ભેગા થઈને તમારે જે મનની વાત કેવી છે એની ઇન્ટેન્સિટી ફરે છે. તો એક નવું માધ્યમ આવી ગયું છે, જેને કોમ્પેક્ટ એકદમ ઇન્ટિમેટ સ્પેસમાં થિયેટર થઈ રહ્યું છે. પણ થિયેટર થઈ રહ્યું છે અને સારી રીતે થઈ રહ્યું છે. વધુ મિનિંગફુલ તરફ જઈ રહ્યા છે આજે આપણે. મને એવું લાગે છે કે કમર્શિયલ નાટકોને આપણે એવી રીતે તો સાવ બંધ નથી કરાવવાની વાત કરતા, પણ ક્યાંક મિનિંગફુલ થિયેટરને વધુ લોકોએ માણવાનું, સ્વીકારવાનું, અને હા એના માટે પણ ટિકિટ ખર્ચી શકાય એવા વિકલ્પને સ્વીકારવાનું શરૂ કર્યું છે. એટલે હા, મારા ઘરેથી જો મારા પેરેન્ટ્સ, મારા સાહેબ વગેરે નાટક જોવા આવશે તે લોકો ટિકિટ ખરીદીને આવે છે હવે. એટલે એક એ પ્રણાલી શરૂ થઈ છે. તો મે બી કારકિર્દી વાળો પ્રશ્ન પણ બહુ જલ્દી આપણે લઈ શકીશું, એડ્રેસ કરી શકીશું એવી સિચ્યુએશનમાં આવી જઈશું. કેમ કે જો દરેક વ્યક્તિ, એમ તમે ક્યાંક 5 પૈસા ઓછા કરી આપે ઓળખીતો ડોક્ટર કે ઓળખીતો એન્જિનિયર, આ એ વાળી વાત છે. પણ સાવ ફ્રીનું કલ્ચર ધીરે ધીરે બંધ કરી અને આપણે લોકો જે તરફ જવું છે, જે ગમતી વાતો છે. હમણાં જ એક મિત્ર એ મંટો, મેઘાણી અને જગદીશભાઈ નું નાટક ભજવ્યું હતું. એટલે સતત નવા પોતાના જાતે લખેલા નાટકો પણ યુવાનો ભજવી રહ્યા છે. એટલે એવું છે કે અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. મિનિંગફુલ નાટકો થઈ રહ્યા છે આજકાલ. ફ્રીનું છે ને, કોઈને એમ લાગે કે આમાં કઈ છે જ નહીં, ફ્રી એટલે હા, હોઈ શકે. હા, વેલ્યુબલ નથી. જો વેબિનારના આ 121મો એપિસોડ છે, ફ્રીમાં ચાલે છે, એટલે ઇન્ટરેસ્ટેડ ના હોય. પણ જો હમણાં હું હર્ષદીપસિંહની જગ્યાએ કોઈ ક્રિમિનલને બેસાડીને ઇન્ટરવ્યુ લઈશ ને, તો અહીંયા 100થી ઉપરની સંખ્યા હશે. મારો સારો ફોટો મોકલી દીધો તમને, હું ક્રિમિનલ લાગુ એવો છું. પણ કહેવાનો મતલબ માઇન્ડસેટ એવા નેગેટિવ ન્યૂઝ હશે, નેગેટિવ વ્યક્તિ હશે ને, તો તમે એનું ક્લિપ જોશો તો એ સૌથી વધારે વાયરલ હશે, સૌથી વધારે લોકો એને જોશે, એને ફોલો કરશે, એને શેર કરશે. પણ મને એવું લાગે છે સકારાત્મકતા વસ્તુને જલ્દી એક્સેપ્ટ નથી કરી રહ્યા. જેમ તમે થિયેટરની વાત કરી રહ્યા છો, જો તમે એક ફ્રીમાં રાખી રહ્યા છો તો એની વેલ્યુ નથી રહેતી. થિયેટરમાં બિરદાવનાર મારા માસા સાહેબ 2017થી મારા પપ્પાજીએ લગભગ 6 વર્ષ નાટકોનો બહિષ્કાર વાળું વાતાવરણ રાખ્યું કન્ટિન્યુ, પણ પછી સરેન્ડર થઈ ગયા. થિયેટર સ્વીકારવું પડ્યું કે અમે સારું ભજવ્યા એવું કહી શકાય. અત્યારે અહીંયા છે એટલે બહુ વધારે નહીં કહેવાય, પણ એ મને ખ્યાલ આવી ગયો. એમની સ્માઈલ દેખાઈ રહી છે. પણ વસ્તુ એ છે કે હું બહુ નાનો હોઈ શકું આ જે નેક્સ્ટ વાત કરું છું કહેવા માટે. મને પહેલી વખત 2011માં નાટક શરૂ કર્યું. મને પહેલી વખત કોઈ બિરદાવવા માટે આવ્યું હોય તો એટી પરમાર સાહેબ આવ્યા. સમાજની વાત કરીએ તો અશોકસિંહ પરમાર સાહેબ આવ્યા, જે મને નથી ઓળખતા અને આવ્યા એવા વ્યક્તિઓની વાત કરું છું. ત્યારે એ લગભગ ડેપ્યુટી સેક્રેટરી હતા અને ગાંધીનગરમાં પરફોર્મન્સ હતું અને સર આવીને રૂબરૂ મળ્યા અને કે વાહ, આ જે રિજિડિટી છે જે દરેક સમાજની વાત છે. આમ તો ખાલી જે બ્લડ બેઝ અમુક બિઝનેસીસ આપણે સ્વીકારી ચૂક્યા છે કે આજ મારું કામ છે, એની બહાર આવવાની વાત તમે જયારે કરતા હોય તમને કોઈ બિરદાવે તો એ ગમે. તો પ્રદીપસિંહ વાઘેલા
બહુ જ વખાણ કરે, મળે ત્યારે વાત થાય. આઈ કે જાડેજા સાહેબ મળે ત્યારે એ છાતી આમ એકદમ આમ વાહ અમારો નાટ્યકાર આવ્યો, આમ એ રીતના આમ તમારી છાતી ફૂલી જાય એવી રીતે કોઈ તમને તમારા કામથી બોલાવે એટલે મને એવું થાય કે નામ, સરનેમ, પપ્પાનું નામ થી ઉપર તમારી પોતાની હુનર થકી એક ઓળખાણ હોય એ કેવડી મોટી વાત છે. પણ આપણે એમાંથી બહાર નથી આવી શક્યા મે બી ઘણી વખત. જી હમણાં જ હું રસિકભાઈ પરીખ આપણા મુખ્યમંત્રી થઈ ગયા સૌરાષ્ટ્રના, જી એના ગ્રેન્ડ ડોટરને મળ્યો. એટલે મારી ઘણી બધી વખત વાત થાય તો અમુક દરબારના દીકરાઓ આજે પણ એવું કહેતા હોય છે કે આપણી જમીનો છીનવી ગયા એ વ્યક્તિઓ છે આ તો. એટલે મને એમ થાય કે જયારે આપણે બંધારણનો સ્વીકાર કરીએ છીએ, જયારે આપણે લોકો એક જે પરિવર્તન છે ને 1947 નું, એની જી પહેલા અમુક લોકો હજુ અટકી ગયા હોય ને આપણા સમાજમાં એવું લાગે છે પહેલી વાત મને, જેથી જી રસ નથી પડતો એ વાતમાં એની વાત કરું. જી બીજું આપણે કાયમથી નેતાઓને કે અધિકારીઓને જ મંચ આપવા માટે ટેવાયેલી એક રૂઢિચુસ્ત કોમ રહ્યા છીએ આપણે. ક્યારેય ઓપન નથી રાખતા ક્યારેય. જી દશેરાનું ફંક્શન તો એમાં તલવાર જ આપી શકાય, એમાં પીંછી કે કલમ ન આપી શકાય વાળી માનસિકતા છે આપણી. અમે દશેરાના ફંક્શન અમારા તો નાટ્યકારોના તો અમે વાજિંત્રોની પૂજા કરીએ છીએ. જી અને આજે તમારી તલવાર કરતા તો કલમ વધારે ધારદાર છે. જી પરિવર્તનને સ્વીકારવાની ક્યાંક આપણે જરૂર છે. ક્યાંક આપણે આપણી પ્રેઝન્સ બધા માધ્યમોમાં વધારવાની જરૂર છે. અને જી ખાસ મને એવું લાગે છે કે આપણા યુવાનો છે ને એ આજે તે નામની પાછળ બા લાગે કે સિંહ લાગે ત્યાં જ મિત્રતા કરવા ટેવાઈ ગયેલા છે. એ જી બહુ જ મિસલીડેડ અને મિસગાઈડેડ યુથ લાગે છે. તમે બધાને ઓળખશો નહીં તો તમે બધા માટે કામ કેવી રીતે કરી શકશો? કેવી રીતના કરી શકશો? એટલે સવાલ જ આપણે નથી. સરકારી નોકરીમાં જવાનો ટ્રેન્ડ બહુ જ ક્રેઝ છે એમ કે મારે ખૂબ જ. સરકારી સેવામાં જવું છે. પણ સરકારી સેવામાં તમારે બધા માટે કામ કરવાનું છે. તમે જી બધાને ઓળખતા જ નથી. તમે સમાજના અમુક ટકા લોકોને જ ઓળખો છો તો તમારો સ્વીકાર જીપીએસસી કે યુપીએસસી કઈ રીતે કરશે? કે આને તો એક્સપોઝર જ નથી. એટલે આપણે છે ને થોડુંક મને એમ થાય છે કે યુથે પોતાના મગજની બારી ખોલવાની જરૂર છે. બોલવાની અને જરૂર છે. જી જી મેં કીધું ને કે 1947 ના પરિવર્તને અટકી ગયેલી એક આપણે પ્રજા તરીકે નથી પંકાવવું. આપણે આપણી એક અલગ છાપ છોડવી જોઈએ. ઘણા બધા એટલે મારા જ ફેમિલીમાંથી જે લોકો સરકારી નોકરી કરી ચુક્યા છીએ, ઘરે દરેક કોમ્યુનિટીના એમના મિત્રો આવતા હોય, તમે શીખતા હોય, મળવાનું રિસ્ટ્રિક્શન ના હોય. મે બી ત્યારે નાટકમાં અને નાટકના પાત્રોને સમજવામાં તમને સહેજ એવું લાગે કે હા બરાબર છે, આ દિશામાં વધી શકાશે. બાકી ખાલી બાપુગીરી જ થઈ હોત તો મે બી એ તમને એટલા ઓપન ન થવા દે. ન બહુ થઈ બધા કક્ષાએ રોકી દે. એટલે અમુક, હું નામ નહીં લઉં એની પરવાનગી વગર, પણ અમુક આગેવાનોએ પણ આ વાતને એવું કીધું છે કે લોકો નથી સમજતા. જી આપણે હજુ મેં કીધું કે એ નથી જતું આપણામાંથી. આપણને સ્ટેજ પર ઉભા રહીને સંવાદો બોલવામાં શરમ આવે છે, પણ આપણને અમુક કોમ સાથે ભાઈબંધી કરવામાં શરમ આવે છે, પણ ત્યાં વ્યાજની ઉઘરાણી કરવા જતા શરમ નથી આવતી. એટલે જી આ વસ્તુ એક નાટ્યકાર જ બોલી શકવાનો છે. આ વસ્તુ એક નાટ્યકર્મી જ બોલી શકવાનો. સમાજને આ કડવા ઘૂંટડા એક રંગકર્મી જ આપી શકે. સરકારી કર્મચારી, નેતાઓ તમને આજે તે 1947 પહેલાની તમારી વાહવાહી, બિરદાઈ અને વીરગતિ તમે કઈ રીતે પામી શકો એના જ રસ્તાઓ બતાવવાના છે. કારણ કે પરિવર્તન બહુ જ જરૂરી છે. મને એવું લાગે છે કે એ તરફ નહીં વધીએ ને આપણે આગળ, તો આપણે આગામી પેઢીને શું આપવા જઈ રહ્યા છીએ ને એ વિશે ચિંતિત આપણે વધારે થવું પડશે. જી કેમ કે તમારે કંઈ પણ રીતે એ પરિવર્તનને સ્વીકારવું જ રહ્યું. જી અમે તમારી વાતથી પૂરા સહમત છીએ. કારણ કે એક દીકરાને નાટ્યકાર બનવામાં કેટલી બધી કઠિનાઈનો સામનો કરવો પડ્યો છે ભૂતકાળમાં. અને અમે જ્યારે કોલેજ કરતા હતા તો બધી રીતે ફ્રી હતા, ડ્રામા બધું કર્યું. પણ લગ્ન પછી અમે ને પરમાર સાહેબ એક ફિલ્મમાં નાનું કામ કર્યું છે. મેં એકલી એક ડ્રામામાં કામ કર્યું છે. રિહર્સલ માટે રોજ એ મૂકવા લેવા આવતા, ત્યારે મારે બેંકની જોબ હતી છતાં. અને એનું પૂરેપૂરું શૂટિંગ પણ ત્યાં સુરેન્દ્રનગર બાજુ જ થયું છે. પણ એટલું તમે કીધું એવી માનસિકતા પરમાર સાહેબની કે તમારામાં આવડત છે, તમને ચોઈસ કરવામાં આવે છે તો તમે કરો. એક ગંગામાં ડોશીનું પાત્ર હતું, એ કર્યું છે અમે ડ્રામામાં. એ કોઈ સંજોગોના કારણે રિલીઝ નથી થયું, પણ મારી પાસે એની બધી જ ડિટેલ્સ છે. જી ગવર્મેન્ટ યોજનાઓ પરનું એ નાટક હતું ઓકે. એટલે. અને તમે જે પરિસ્થિતિની વાત કરી રહ્યા છો ને, તો 1 થી 100 એપિસોડ અમે પણ ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજના જ ગેસ્ટ લેતા હતા. પણ બરાબર.
એક એપિસોડ બાદ અમે દરેક સમાજના જે સારા વ્યક્તિ છે, કઈ સારું કરે છે એને ગેસ્ટ તરીકે લેવાનું શરૂ કરે ને, એટલે તમે નામ ના કીધું એમ હું પણ નામ નહીં કહું, ફોન આવ્યા કે તમે કોની પરમિશન લીધી કે તમે આ ફલાણા વ્યક્તિને ગેસ્ટ તરીકે લઈ રહ્યા છો, ફલાણી જ્ઞાતિ છે વગેરે વગેરે. મેં કીધું આ પ્રોગ્રામ કોઈ સંસ્થાનો કોઈ સમાજનો નથી, મારો પર્સનલ છે, મેં કોઈની પરમિશન નથી લીધી. અમે એમાં પરિવર્તન ઈચ્છતા હતા, તો એવું નથી કરવાના કે અમે ક્ષત્રિય સમાજના ગેસ્ટ નહીં લઈએ. ક્ષત્રિય સમાજના ગેસ્ટ લેશું, પટેલ, બ્રાહ્મણ, ગમે તે જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, કોઈ પણ ધર્મ, પણ જે સારું કામ કરે છે, કંઈક નવું કરે છે, સમાજને આપે છે, દરેકને અમે ઇન્ટરવ્યુ લેવાના છીએ. તો કે થોડું ધ્યાન રાખજો. હવે તમારા આપણે એવું ઈચ્છતા હોય કે આપણા વડવાઓએ જે સારા કામ કર્યા એની સરાહના થવી જોઈએ, એમના નામોને આદરપૂર્વક દરેક વ્યક્તિએ, દરેક નાગરિકે લેવા જોઈએ. સારા કામ કરનાર દરેક વ્યક્તિને આપણે કેમ આદરપૂર્વક ન જોઈ શકીએ? આ બહુ વાયસા વર્ષે વાળો પ્રશ્ન છે, અને આ છે ને બીજાના અસ્તિત્વને સ્વીકારવાની વાત છે. તમે નકારી તો નહીં જ શકો, સ્વીકાર ભાવ લાવવો જ જોઈએ એમ. જી, એટલે બહુ ઓછા વ્યક્તિ એક્સેપ્ટ કરવા તૈયાર થાય. પણ મેં કીધું જો એવું પણ કહેવામાં આવ્યું કે તમે બીજા જ્ઞાતિના લેશો તો અમે નહીં જોડાઈએ. મેં કીધું કોઈ નહીં જોડાય ને તો સામેવાળું ગેસ્ટ અને હું પ્રશ્નો પૂછશું, વાતો કરશું, રેકોર્ડિંગ કરીને મૂકી દેશું યુટ્યુબમાં. મારે મહાદેવભાઈ એટલે જ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનો ભાવાનુવાદ કર્યો છે, જેથી તારી હાક સોણી કોઈ ના આવે તો તું એકલો જાને. એ એકલા જવા વાળી ઘટનાથી જો તમે નહીં ડરતા હોય ત્યારે પરિવર્તન લગભગ લાવી શકાતું હોય છે. જ્યાં સુધી સમૂહ જોઈએ છે, તાલીઓ જોઈએ છે, માનપાન જોઈએ છે, ઘરના ચાપા બહાર લાઈનો લાગેલી જોઈએ છે, તો એ બધું તમારે કોઈને ને કોઈને સ્વીકારવા કે તમારે કોઈને ને કોઈને રાજી રાખવા વાળી ઘટના થઈ જતી હોય છે. અને એનાથી મને એવું લાગે છે કે એનાથી તમે કોઈના અસ્તિત્વને કે કોઈના યોગદાનને, વડવાના યોગદાનને નકારતા નથી કે નીચું નથી પાડતા. એટલે પ્રાતઃ સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વાત કરીએ, તેમણે તો કેટલું બધું ઇન્ક્લુઝિવ આખી પોલિસીઝ રાખી હતી કે બધા જ ભણે, એમના માટે અલગ અલગ હોસ્ટેલ્સની માટે બધી જ વસ્તુઓનું નિર્માણ થયું હતું. ભાવનગરને તમે જુઓ તો એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ફ્રાન્સના રેવોલ્યુશનનું એ આખું પરિબળ એ હતું કે એની અસર હતી જેના નીચે આ પરિવર્તન. પણ કોઈ પણ પરિબળ હેઠળ એ પરિવર્તન આવ્યું. હું ભાવનગરમાં એક પ્રોજેક્ટ કરી રહ્યો હતો ત્યારે એક કિન્નરને મળવાનું થયું મારે. તો એમણે રડતા રડતા એવું કીધેલું કે મહારાજ સાહેબ હતા ત્યાં સુધી ભાવનગર દરબારમાં અમારી ખુરશી પડતી કે બોલો તમારા પ્રશ્ન શું છે, બોલો તમારું યોગદાન શું છે સમાજમાં. હવે તો અમને કોઈ એટલું સમાજમાં નથી સાંકળતું. તો આ યોગદાનને આપણે આગળ લઈ જવાનું હતું. આને વારસા તરીકે આપણે શીખવાની જરૂર હતી. આપણે યુવાન આતાભાઈની વાત કરીએ. આતાભાઈ ચોક છે ભાવનગરમાં આજે પણ, જે દલિતની દીકરી માટે ઘોડે ચડી ગયા હતા અને જેના બરવાળાના જે ચડવા જે દીકરી પડી જવા આવ્યા તેને હાથ કાપી નાખ્યો હતો અને ભગાડ્યા હતા ત્યાંથી. તો એ વારસો જ છે ને. ખાલી એને આપણે ચેપ્ટર તરીકે લઈએ, બાકી બધાને વારસા તરીકે લઈએ. વાડી વારસામાં આવે, મૂછ વારસામાં આવે, તો આ જવાબદારી પણ વારસામાં આવે છે. જ્યાં તમે બધાને સમજો છો, જ્યાં તમે બધાને શિક્ષણ આપો છો, અને તમે ખાલી લડાકુ કોમ નહોતા, તમે એડમિનિસ્ટ્રેટર્સ હતા. તમારા હાથમાં વહીવટ હતો, એ રાજનો, ગામનો, તાલુકાનો, જિલ્લાનો કે જેટલા પણ ગામડાઓ આવે છે એટલાનો. તો વહીવટ કરતા તો ભેદભાવ વાળો ન જ હોવો જોઈએ. અને જો એ છે તો એ સારો વહીવટ કરતા નહીં હોય. એમાં જ એ યાદીમાં આપણે દાજીરાજ બાપુનું નામ પણ મૂકી શકીએ, વઢવાણના ઠાકોર સાહેબ, જેમણે લગભગ 8 પ્રકારની કોડ ચાલતી હતી એમના રાજમાં, જેમાં કોમર્સને લગતી અલગ હોય, ડોમેસ્ટિક લેવલના જે પ્રશ્નો હોય એ અલગ હોય. એટલે એ લેવલના કુશળ વહીવટકર્તાઓ રહ્યા છે. તો એ વારસાઓ ક્યાં ગયા? ખાલી સ્પ્લેન્ડર બાઇકને ઘોડી ચડાવીને મૂછ મરડતા કેમ બેસી રહ્યા છે બધા? એટલે આ પ્રશ્ન જ્યારે તમને થાય ત્યારે પરિવર્તન આવે. પરિવર્તન લાવવા માટે પ્રશ્ન કરવો બહુ જરૂરી છે. બાકી તો ચાલતું રહે છે બધું એમને. એટલે હું નીચે લેફ્ટ વાળા જોઈ જ રહ્યો છું, એટલે હું બોલતો જ રહું છું. ઘણા બધા લોકો જતા રહ્યા છે. જી, તમારા શબ્દો કડવા કારેલા જેવા છે પણ ગુણકારી છે. એ સમજવું હું એમ કહું છું કે તમારા જ વડાવામાંથી એવા લોકો થઈ ગયા છે જેને તમને આ વારસો આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણા સુધી નથી પહોંચ્યું કેમ કે આપણે લગભગ વાંચતા નથી. મારા પપ્પાજી જે વિન્ડોમાં દેખાય છે ત્યાં પાછળ જ બુક સેલ્ફ છે. એ કેટલી બુક્સ છે એ વાંચો તો તમને ખબર પડે તમારો ઇતિહાસ. તમે મેઘાણીને વાંચો, ઝવેરચંદ મેઘાણી કેટલું બધું લખી ગયા છે. રસદારમાં હોય કે સોરઠી બહારવટિયામાં, બહારવટિયા તો ખાસ
વેલ્યુઝની વાત છે બારવટિયામાં. તમે જી એક પ્રશ્નને લઈને બારવટું ખેડી રહ્યા છો, તમે બીજી વેલ્યુઝ ગુમાવી નથી દેતા. જી આ 100 થી બારવટિયાનું સૌથી મોટું આઉટકમ છે કે કઈ રીતે તમે તમારી માનવ મૂલ્ય, તમારી જે જનેતાની કુખને લજાવ્યા વગર તમે બારવટું ખેડો છો. એવા બારવટા ખેડો છો તમારા નામ થઈ જાય છે ઇતિહાસમાં. જી એટલે એ વાળી વાતો પણ આપણને વારસામાં મળી છે, આપણે એને પણ યાદ રાખવી જોઈએ. ખાલી અમુક વાતો નહીં એમ. આપણે પેલેસીસને ને બાંધણીને ને ઘૂંઘટાને જ વારસો ન ગણવો જોઈએ, હું તો એવું કહું છું. જી ઘણા બધા લોકો જોડાયેલા છે ને ઘણા બધા વાત કરવા પણ ઈચ્છુક હશે, પણ હજુ મારો એક સવાલ એ છે કે એક વાક્યમાં કેવું હોય તો થિયેટર એટલે શું? અત્યારે હું જેટલું બોલ્યો એ થિયેટર, જી સમાજનું દર્પણ. જી સમાજમાં શું છે, તમને કેવું દેખાય છે, તમને જી એ શું કામ એવું દેખાય છે, તમને એ કેવું જોવું છે, આ ત્રણેય. જી થિયેટર એટલે સમાજનું દર્પણ એટલે ખાલી અરીસું મૂકવા વાળી વાત નથી. રાજદાદા જેવું કહેતા હતા કે જી તમને એ કેવું દેખાય છે, તમને એવું શું કામ દેખાય છે, અને જી તમારે એ કેવું જોવું છે. આ ત્રણેયની વાતો જ્યાં થઈ શકે થિયેટર છે. જી અદ્ભુત. મને એક વસ્તુ બહુ ગમી કે તમે જે વાત કરી કે થિયેટરના કલાકારના ગુણો કેવા હોવા જોઈએ કે રિયલ, અને અત્યાર સુધી અમે જે સાંભળ્યું એમાં તમે રિયલ દેખાયા. એમાં જે મજા આવી છે એ કદાચ તમારી એક્ટિંગમાં અમને મજા ના આવે. સારું 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 જે તમે કીધા રાખ્યું હોય ને કે હા આમ છે ને તેમ છે ને હાજી નાજી ને વગેરે વગેરે, પણ જે રિયલ કીધું એની મજા કંઈક ઓર જ છે. આ પ્લેટફોર્મના મદદથી અત્યારના યુવા વર્ગને જેને થિયેટર ક્ષેત્રમાં જવું છે ને ક્યાંક ખચકાટ છે, તમે કીધું એમ કે એવું નહીં કે ફક્ત ક્ષત્રિય સમાજ, કોઈ પણ સમાજના, કે હું કરી શકું કે કરું કે ના કરું ને જે ખચકાટ છે, તો એને શું માર્ગદર્શન આપશો? અઘરું છે કે જી તમે તમારી જાતને 1000 માણસ કે 100 માણસો સામે બોલતી કલ્પો છો અને કરી નથી શકાતું, અને કરવું છે, વચ્ચેનો સંઘર્ષ અશક્ય જી નથી. એટલે જી પહેલ કરવી બહુ જરૂરી છે. પહેલા પહેલું જો તમને એ કરવું છે તમે પહેલ કરો. જી તમે નાની મોટી વર્કશોપ ક્યાંક અવારનવાર થતી રહેતી હોય છે, અમદાવાદમાં તો બહુ જ થાય છે. એના જી સિવાય પણ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી છે, તો એ સૌરાષ્ટ્રમાં પણ વર્કશોપનું આયોજન કરતા રહેતા હોય છે. અને જી સરકારના ખાસ કરીને હું કહીશ કે કોલેજના યુથ ફેસ્ટિવલને મિસ ન કરશો. જી યુથ ફેસ્ટિવલ અને ગુજરાત સમાચાર INT જેવી નાટ્ય સ્પર્ધાઓએ આપણને દિલીપ જોશીથી માંડીને દિશા વાકાણી જેવા અનેક અભિનેતાઓ આપ્યા છે. જી તો તક છે આસપાસ, સ્કૂલમાં જી નહીં તો કોલેજમાં છે, જી એને ઝડપી લો. જી બીજું ખાસ પરિવારને કન્વિન્સ કરવાનો ટ્રાય કરવો. કાયમથી જો નાટક કરવું હોય તો પરિવારના સહયોગ વગર નથી શક્ય બનતું. તમને એ નહીં સમજે, નહીં સહયોગ આપે, તમે અલગ જ લડાઈમાં પહોંચી જશો. એટલે ખાસ તો પરિવારનો સહયોગ મળે એવું વાતાવરણ ઊભું કરવું એ આપણી જવાબદારી છે. જી અને પછી તમને એક બે ડગલા ભરશો એટલે આપોઆપ રસ્તો સૂઝવા મળશે કે કઈ જી દિશામાં અને કોની સાથે આગળ વધવું છે. બહુ સરળ જી છે આ લાઈન, બહુ નાટક ફિલ્મ કરતા વધારે સરળ છે એવું કહીશ. જી આપણે વર્કશોપનું અને જે અમદાવાદમાં એક્ટિવિટી થાય છે, તો ચાલો મારી સુધી માહિતી નથી પહોંચતી, તો તમારી પાસે માહિતી મળે છે કે આ જગ્યાએ વર્કશોપ છે, તો તમે એ શેર કરો છો અથવા નથી કરતા તો હવે અમને ખાસ શેર કરજો, એટલે અમે બધી જગ્યાએ શેર કરી શકશું. અને જે અમારું ગ્રુપ છે એમાં તો ખાસ અમે મૂકશું. તો જો જેને આ ફિલ્ડમાં વધવું છે, ખબર નથી કઈ જગ્યાએ ક્યારે કયો વર્કશોપ થઈ રહ્યો છે ને જો પેલી તમને છે. બધાને આ દેખાતું હોય સ્ક્રીનમાં, જી દેખાય છે? ના નથી, ક્લિયર નથી દેખાઈ રહ્યું. ગુજરાત યુથ એક્ટિવિટીઝ ગુજરાત, યસ. યસ, આ ઇન્સ્ટાગ્રામ પેજ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું છે. દરેક ઓકે નાનામાં નાની એક્ટિવિટી વિશે આ પેજ પર અપડેટ આવતા રહેતા હોય છે. ક્યાં શું થવા જઈ રહ્યું છે સરકાર તરફથી, ક્યાં કેવા મહોત્સવો થઈ રહ્યા છે, બધાની અપડેટ્સ છે. એટલે હું આ જી ખાસ એટલે દેખાડું છું કે તમે જો ગૂગલ પર સર્ચ કરશો ને, તો અમુક જી છે, હું તો નામ લઈશ, ચૌધરી ફિલ્મ્સ જેવી અમુક કંપનીઓ છે કે જે સીધા સામેથી ફોન કરીને નાની મોટી ફીસ કે કંઈક પડાવી લેવા માટે દોડતા હોય છે. પણ તમે જો યોગ્ય ચેનલ હશે ને આવી, તો તમને વધારે સારી માહિતી મળશે જી અને તમે આપ વધુ અમને સારા લિંક તો હાથમાં શેર આવશો. કરજો જ ખાસ હું એની. કરીશ, આપને પર્સનલી શેર કરી દઉં છું. જી એટલે અમે એને એટલે બીજી કારણ કે ઘણા બધા ગ્રુપ ને ઘણા બધા પેજ હોય છે, એટલે
મિસગાઈડ ન થઈએ. અને યુથ એક્ટિવિટીઝ નું એક વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, તમે એમાંથી જ ડાઉનલોડ કરી શકશો. જી ચોક્કસ. એટલે એ તમને ઘણી બધી માહિતી તમારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવાથી તમને મળતી રહેશે. મેં આપને મિત્તલભાઈ લિંક મોકલી દીધી છે, કે પછી ભૂલી જવાતું હોય છે. બહુ ઝડપી બહુ ઝડપી. જી Yes. ઘણા બધા જોઈન્ટ છે અને ઘણા બધા આપની સાથે વાત કરવા પણ ઈચ્છુક છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષને વિષય વસ્તુને લગતા જ પ્રશ્નો પૂછી શકશો, એટલે કે થિયેટર, ડ્રામા અને શુભેચ્છા આપી શકશો. એ સિવાય લાંબી લાંબી વાતો કે પોતાના જૂના કિસ્સા કે વાતો કરવી નહીં, જેથી દરેક વ્યક્તિને પૂરતો સમય આપી શકાય અને કાર્યક્રમ બોરિંગ ન થાય. એ આપણા સૌની જવાબદારી છે. અને હર્ષદીપભાઈ એટલા વ્યસ્ત શિડ્યુલમાં સમય આપી રહ્યા છે, એ આપણે સૌ જાણી રહ્યા છે. તો એમનો સમયને પણ અમારું રિહર્સલ પાછળ ચાલે જ છે, તમને દેખાતું હોય તો બધા જ લોકો પાછળ બેઠા છે ઓલરેડી, એ લોકો રાહ જોવે છે ત્યારના. અરે વાહ. જી એટલે જેને પણ વાત કરવી હોય તો ટૂંકમાં પોતાનું નામ અને ગામ જણાવી અને જે પ્રશ્ન કે શુભેચ્છા આપવી હોય એટલે ખાસ તો એક સજેશન હું આપને જો આપી શકું તો, આપણી સાથે મેસેજમાં તો વાત થઈ જ હતી, મેં કીધેલું કે ગામનું નામ તો લખો છો, મોસાળ પણ લખો. એટલે હું એવું કહીશ કે મોસાળ વગર ઓળખાણ અધૂરી છે, એટલે મોસાળ નામ લખજો હવેથી. કેમ કે તમે બે સંસ્કાર અને બે વારસાઓ સાથે લઈને ચાલો છો. આપણે રસદારની વાર્તાઓમાંની એક વાર્તા છે હોથલ પદમણીની એક વાર્તા છે, હોથલ કરીને. એમાં છેલ્લે તો વાત ત્યાં જ આવીને અટકે છે. એટલે એ ઓઢાને પૂછે છે કે આ કોના દીકરા, એમ તો કે મારા. તારા એમ નથી પૂછતા, આ કોના દીકરા? તો કે હશે એમ, તો કે ના, મોસાળ કે મોસાળ વગર તો ઓળખાણ અધૂરી ગણાય ઓઢા. એટલે એ મોસાળ તો તમારું, એટલે આપણે કાયમથી પૈતૃ સત્તાક રહ્યા છીએ, પિતાનું નામ લઈએ છીએ. સાયન્ટિફિકલી આપણામાં જીન્સ છે મેલના વધારે આવે છે, બરાબર, અગ્રી કરું છું. પણ તમારી અંદર થોડું માતાના સંસ્કાર અને લોહિત અને ધાવણ તમારા અંદર છે, તો તમારે એ ગુણ ન હાઇલાઇટ થાય એવું ન કરવું. એટલે ખાસ આપણે એ ઇન્ક્લુઝિવ બનીએ. એટલે આપણામાં એક પેલું ચાલતું હોય છે ને, આ તો વાઘેલા છે, આ જાડેજા છે, આ સોલંકી છે, આ ગોહિલ છે. તમે મમ્મીઓને સ્વીકારશો ને તો આ બધા જ વાળાઓ તૂટી જશે, કે તમે બધા જ છો. તમારા નાનીમાં, તમારા દાદીમાં કોણ ક્યાંથી આવ્યા અને કેવા કેવા તમારા માસીબા જે સંસ્કાર એમના ગામના છે, તમારા સુધી નથી પહોંચતા, પહોંચે છે ને. એટલે બહુ આખો વડલો છે, આપણે એને સ્વીકારીએ. વસુદેવ કુટુંબકમ સુધી પહોંચવા માટે પહેલા તો અહીંયાથી જ શરૂઆત કરીએ. એટલે સોરી ઇન્ટરપ્ટ કરવા માટે, પણ આ એક પહેલ ખાલી જો થઈ શકે તો. જી થેન્ક યુ સજેશન બદલ. અને જગતસિંહભાઈને રિક્વેસ્ટ કરીશ કે ઓપન સેશન શરૂ કરે. પ્લીઝ જગતસિંહભાઈ. જી. ઓપન સેશનમાં જતા પહેલા દર્શકોને મારી સૂચના કે આપ આપનો માઇક જે વ્યક્તિને વાતચીત કરવી હોય રાઇઝ હેન્ડ કરી અને આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વિષયગત આપ વાત કરી શકો છો. જી જયરાજસિંહ જાડેજા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો. જી જય માતાજી. મારું નામ જયરાજસિંહ જાડેજા વાતેલ, હાલ ભાવનગર રહું છું. રાજપૂત શક્તિ માસિક મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને ભાઈની વાત સાંભળી અને ખૂબ આનંદ થયો કે અત્યારની યુવા પેઢી જે આપણો સાંસ્કૃતિક વારસો છે એ જાળવી રાખવા માંગે છે. એ બહુ સારી વાત છે, બહુ ખુશીની વાત છે કે જે જૂનું છે એ ખોવાઈ ન જાય. નવું આટલું બધું આધુનિક બધું AI આવ્યું, પિક્ચર આવ્યા, તે આવ્યું, સિરીઝ આવી, છતાંય આજના સમયમાં આપ કહો છો એમ હજી તમને ક્યાંક ભવાય કે નાટક કે એવું હોય તો તમને ખાસ એ જોવાનું મન થશે જ. ભાવનગર અમારે કલાપ્રિય છે અને અવારનવાર અમે અહીંયા જે નાટકોનું આયોજન થતું હોય એમાં જોવા જતા હોય છે. અભિનય લોકો એવો સરસ નવી યુવા પેઢી કરતી હોય છે, કાયદેસર આપણે આંખમાં આંસુ આવી જાય, રોવાઈ જાય એમનો અભિનય જોઈને. કાયદેસર અમે ઘણા બધા એવા નાટક જોયા છે. એટલા ઘણા બધા નાટક જોયા હશે કે એમાં કાયદેસર 4 થી 5 વખત તમે કાયદેસર રડી પડો, આંખમાંથી આંસુ ધાર થઈ જાય. આટલો બધો સરસ અભિનય કરતા હોય છે. તો આ યુવા પેઢીને ધન્યવાદ છે, આપને ધન્યવાદ છે કે આપ આ
દરબાર થઈ આ ફિલ્ડમાં છો, કારણ કે આ ફિલ્ડમાં બહુ ઓછા આપણા સમાજના ભાઈઓ હોય છે, એટલે એના માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષદીપભાઈ. આભાર, આભાર. જય માતાજી. ભાવનગર થી છો એટલે ખાલી કહું છું કે મહેન્દ્રસિંહ પરમાર સાહેબ ગુજરાતી વિભાગના વડા છે ભાવનગર યુનિવર્સિટીમાં, અને શક્તિસિંહભાઈ ખૂબ સરસ કામ કરે છે. ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે વનરાજભાઈ પણ બહુ સરસ ગાંધીનગરથી લખતા હોય છે, એ અવારનવાર વાંચવાનું મન થાય એવું છે. એટલે બધા કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરે છે ને વનરાજસિંહ જામનગર વાળા. વનરાજસિંહ ધોળકોટના હું જે વાત કરું સંસ્કૃતના પ્રાધ્યાપક છે, એ પણ બહુ સારું લખતા હોય છે. અને શક્તિભાઈના નાટકો તમે જોશો, તમે જે કીધું આંખમાં પાણી આવી જાય નાટકો યુવાનો, તો શક્તિભાઈ નાટક મેં જોયેલું, બહુ જ સરસ કાર્ય છે એમનું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. જાડેજા સાહેબ અને રાજપૂત શક્તિ મેગેઝિન પણ હર્ષદીપભાઈ અમે વેબિનાર શરૂ કર્યા ત્યારથી અમારી સાથે સંકળાયેલું છે, અને દરેક અતિથિ વિશેષના આર્ટિકલ નિઃશુલ્ક આલેખન કરે છે વિથ ફોટો. જેમ તમે થિયેટર નિઃશુલ્ક, અમે વેબિનાર નિઃશુલ્ક, એમ એ આર્ટિકલ નિઃશુલ્ક કરી રહ્યા છે. થેન્ક યુ રાજપૂત શક્તિ મેગેઝિન અને મનુભા બાપુ અને જાડેજા સાહેબ. થેન્ક યુ. જી આભાર. નેક્સ્ટ દિલીપસિંહ જાડેજા બાપુ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. મિત્તલબા, આપને અને સર્વે જોડાયેલા બધાને જય માતાજી. માઇક દિલીપસિંહ બાપુ સાહેબ, આપનું માઇક મ્યુટ થઈ ગયું. હા, હવે બોલો. હવે છે વાત? જી જી. નાટક સાથે હર્ષે ઘણા બધા ગુજરાતી પિક્ચરમાં કામ કરેલું છે. આખી સાઈડ મતલબ મિત્તલબા રહી ગઈ છે, કાંઈ વાંધો નહીં, એ હર્ષ જ એનો ખુલાસો કરશે. હર્ષ તારી કારકિર્દી ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના. અને ખાસ તો આપ સૌને કહું કે પુત્રના પગ પારણાથી, એટલે ભાઈને ભણવું તો ગમતું નહીં, નાટકમાં રસ હતો, એટલે એને કલાકાર એની પોતાની આવડત છે. ઠીક છે કે આપણે પાછળથી એને પ્રોત્સાહન આપ્યું જુદી વાત છે, બાકી ખરેખર તો એની આવડતથી આગળ વધ્યો છે અને ખૂબ પ્રગતિ કરી છે. એને ગુરુ બી સારા મળ્યા અને આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધો એવી શુભકામના. જય માતાજી. જય માતાજી માસ્ટર. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ, તમે સપોર્ટ કર્યો. અને જો ભૂલ ના થતી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબ છે, કદાચ આપના ફાધર છે હર્ષદીપભાઈ. તો ચોક્કસ હું એમને રિક્વેસ્ટ કરીશ કે આશીર્વાદના 2 શબ્દો અને 6 વર્ષનો જે એક્ઝાઇલ પીરિયડ ચાલ્યો તો અમારે. જી જી. પણ અત્યારે એમના ચહેરા પર સૌથી વધારે ખુશી હું જોઈ રહી છું હર્ષદીપભાઈ, કે એમને કેટલો, હવે તો એ ટીચર પણ છે, આમાંથી જેટલી ભૂલો હશે એની યાદી બનાવી જ રાખી હશે. હું ઘરે જઈશ એટલે પછી ચર્ચા થશે આની. ચોક્કસ ચોક્કસ જાડેજા સાહેબ, આપ વાત કરશો તમને ગમશે. જી, આપનું માઇક અનમ્યુટ કરીને પ્લીઝ. પપ્પાજી કેમેરા બેક થઈ ગયો. તમારું માઇક માટે તમારે બીજો બાજુમાં એક આઇકન હશે માઇકનું, એ અડવું પડશે. પપ્પાજી નીચેથી બીજા જ નંબરનું ઓપ્શન હશે, જે પહેલા નંબરનું છે એની જોડે જ. ઓકે, હા, તમારું બેક કેમેરા છે પપ્પાજી, ફ્રન્ટ કેમેરા કરી દો પહેલા. હા, આપનું ફેસ નથી દેખાઈ રહ્યું. જી પપ્પાજી ફરી સ્ક્રીનને અડો, નીચે કેમેરા દેખાશે, એમાં જે ચકેડી છે ને એ અડશો એટલે તમારું ફ્રન્ટ કેમેરા થઈ જશે. વાંધો નહીં, તમે બોલો ને સંભળાશે પપ્પાજી. નહીં, પછી પ્રયત્ન કરું, બીજા કોઈને લઈ લો. અચ્છા, કોઈ વાંધો નહીં, આપ કેમેરા સેટ કરો ત્યાં સુધી બીજા કોઈને પ્રશ્ન કે વાત કરવી હોય તો કરી શકે છે. જી જી, જગતસિંહભાઈ કન્ટિન્યુ. જી ગાયત્રીબા, આપનું રાઈઝ હેન્ડ છે, તો આપ આપનો માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી, મારું નામ ગાયત્રીબા પરમાર છે અને મારું મૂળ ગામ છે મૂડી, સુરેન્દ્રનગર.
મારો એક ક્વેશ્ચન હતો કે છે ને તમારા જીવનમાં સૌથી મોટો પડકાર કયો હતો અને પછી તમે એને કઈ રીતે પાર કર્યો? હર્ષદીપભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો, તમારું માઇક. પડકાર ગાયત્રીભાઈ પૂછ્યું એટલે ઘણા બધા આવે છે, અને એકાદ પડકારે જો બધું કમ્ફર્ટેબલ ઝોનમાં આવી જવાય તો નાટક ન થાય. નાટક એ સતત અનકમ્ફર્ટેબલ ઝોનમાં રહેવા વાળી ઘટના છે કે તમને જેટલી કંઈક વસ્તુ કે તમને કોઈ વ્યવસ્થા તમને જેટલી ગૂંચવતી રહેશે, તમે જેટલા મૂંઝાયેલા રહેશો એનાથી, એની સામે તમારો અવાજ ઉઠશે. તો એ ગૂંચવણો તો રહેવાની ને, એ રહેશે તો જ મજા છે. જી પણ જો તમારો પ્રશ્ન એ આ ફિલ્ડમાં આવવાના પડકારો વિશે હોય તો હું એ વિશે વાત કરું. ગાયત્રીબા, તમારો પ્રશ્ન ફિલ્મમાં આવવા માટેનો છે? હા, ફિલ્ડમાં આવવા માટેનો છે. એટલે પહેલું મારા પપ્પાજીની ના હતી અને છતાંય મારા ફિલ્ડમાં આવવાનું હતું. જી તો 2 વર્ષ તો હું માસા સાહેબ સાથે રહ્યો, માસીબા સાથે રહ્યો, ત્યારે બહુ જ સપોર્ટ રહ્યો. એટલે શરૂઆતમાં ખાલી યુથ ફેસ્ટિવલ પૂરતું નહીં એમ. એટલે પહેલા માસી સાહેબ માસીભાઈ ના પાડી. પેલું નાટક હતું ને યુથ ફેસ્ટિવલ 2011માં, ત્યારે કે આમ જોવા નહીં આવીએ. પછી ચાલુ નાટકે હું બીજી બાજુ વિંગ્સ ગઈ, હું ત્યાં ઊભો હતો અને એક બેને આવીને એવું કીધું કે પેલી સાઈડ છે ને દાદા ને દાદીમાં ઊભા છે, ખસતા જ નથી. એમ કીધું ને ખસો તો અમને ખીજાવા માંડ્યા. મેં કીધું આ મારા માતા સાહેબ હોય, બીજું કોઈ જ ન હોય. હું જી દોડીને ફરીને ગયો ને એમણે જમતાજી કર્યા, એ બે જોવા આવ્યા હતા. બહુ જી મજા આવી. પણ પછી 2 વર્ષ થયા ને ત્યાં પપ્પાજીએ બદલી કરાવીને 2013માં અમદાવાદ આવી ગયા હતા. અને એમની પહેલો વટુકમ હતો નાટક નહીં કરવાનું. જી એટલે એ તો કે નહીં કરવાનું, એટલે હું સંતાઈને કરતો હતો. જી ચેલેન્જ એ હતી કે કોલેજના ટાઈમ, ઘરે પહોંચવાના ટાઈમ મેનેજ કરવા અને નાટક કરવું. જી એના પછીનો મોટો પડકાર હતો ગ્રેજ્યુએશન પત્યા પછી તમારા પાસેથી સ્ટુડન્ટ્સનું ટાઇટલ જતું રહ્યું હોય અને બેરોજગારનું ટાઇટલ લાગી જાય. ઘરમાં, સમાજમાં, આડોશ પાડોશમાં તમે નાટક કરો છો એ સમજાવવું અઘરું છે. લોકો નથી સમજતા. બધાને એવું જ લાગે છે કે ટાઈમ પાસ કર્યો કહેવાય. કામ શું કરો છો? એટલે પૈસા નાટકને શું, લોકો કામ કામ શું, નથી. નામ શું? હા જી હા, રાઈટ. નાટકને લોકો કામ નથી ગણતા. એ જી કામ છે પણ નથી ગણાતું. હવે એ વ્યવસ્થાને તમારે સમજાવવું કે હું આ કરું છું, તો મેં એવું નક્કી કર્યું હું ઘરે નહીં બેસી રહું. જી 2014-15 લગભગ બહુ ઓછા નાટકો મળ્યા મને એ વખતે. શરૂઆત હતી, પણ હું ઘરે નહોતો બેસી રહેતો. એ વખતે હું ક્રોસવર્ડ કરીને, અમદાવાદમાં જો રહેતા હોય તો અમને ખબર છે, ક્રોસવર્ડ નામનું બુક સ્ટોર છે. લાઇબ્રેરી નથી, બુક સ્ટોર છે, જી પણ ત્યાં પુસ્તકો વાંચવાની છૂટ છે. જી તો હું લગભગ ક્રોસવર્ડ રહેતો. એ વખતે મારા સાહેબે સાયકલ લીધેલી, તો હું મારા ઘરથી મારા સાહેબના ઘરથી સાયકલ લઈને, પછી સાયકલ લઈને ક્રોસવર્ડ જતો રહું. જી એટલે એ વખતે આમ જો ગણીએ ને ગાયત્રી, તો સાયકલ ચલાવવી પડકાર લાગતો હતો. કેમ કે તમે યુનિવર્સિટી એરિયામાં સાયકલ લઈને ફરતા ને લોકો હસે, દાંત જી કાઢે, બેરોજગાર કે આ તે કે. પણ હવે એમને એમનું કામ કરવા દેવાનું. તમે એવું સ્વીકારીને આગળ ચાલવું જ પડે. લગભગ 6-8 મહિના મેં સાયકલ વાપરી હશે જી ક્રોસવર્ડ જવા માટે. કેમ કે બાઇક લઈને જાઓ તો પેટ્રોલના તમારે કાઢવા પડે. જી અને ગ્રેજ્યુએશન પછી પૈસા ન માંગવા જોઈએ ઘરેથી, જી એવી ક્લેરિટી તો હતી મારી. જી 2016 સુધીમાં નાટકો સારા એવા મળવાની શરૂઆત થઈ ગઈ હતી. મેં માસ્ટર ડિગ્રી શરૂ કરી. જી જયરાજસિંહભાઈએ જે કીધું કે જૂનું પાછું આવે, એના માટે મારું અત્યારે રિસર્ચ ચાલે છે, પીએચડી રિસર્ચ ભવાઈમાં ચાલે છે. જી એટલે મેં મારું માસ્ટર્સ કર્યું જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી, ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ડિગ્રી લીધી મેં માસ્ટર્સ. જી તો એ વખતે ફીસ ભરવા સુધીનો ખર્ચ ઉપાડી લઈએ એવી રીતે નાટકો ચાલુ કરી દીધા. સાથે સાઈડમાં ક્યાંક ફિલ્મોના પ્રોડક્શન વગેરે કરી લેવાના, કે જેથી ઘરે રૂપિયા ન માંગવા પડે. તમારી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોવાની જે કન્ડિશન છે ને, એ તમારી આઝાદી છે. તમે જ્યારે હાથ લંબાવવા પડે કે કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું પડે, ત્યારે તમારે એમના નિર્ણયોને પણ આધીન રહેવાનું થાય છે. ઇટ્સ નોટ ઓનલી ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી, ઇટ ઇઝ જી ઓલ્સો જી તમારા થોટ્સ અને તમારા ડિસિઝન્સની પણ તમારી આઝાદી જતી રહે છે એની સાથે. જી તો ત્યાંથી શરૂઆત થઈ. જી 16 થી લઈને 19 સુધીનો આ તબક્કો રહ્યો. જી પછી તમે વ્યક્તિગત રીતે સદ્ધર થઈ ગયા હોય, તમને પૈસા મળવા માંડ્યા હોય, નાના મોટા ઘરેથી ન માંગવા પડે એટલા એટલીસ્ટ. જી પણ એના પછી એવું થાય કે હવે મારે મારા વિચારને કઈ રીતે રજૂ કરવું છે. 2019માં અમે મિત્રોએ ભેગા થઈને તુલસી પત્ર આર્ટ ફાઉન્ડેશનની શરૂઆત કરી. જી હવે જે 4-5 વર્ષ પહેલા વ્યક્તિના પોતાના ફાઇનાન્શિયલ સિચ્યુએશનના અપડાઉન ચાલતા હોય, એક સંસ્થા લઈને બેસે તો એના તો કેવા મોટા ચાલવાના. અમે જી આજ સુધી કોઈ પણ નો 1 રૂપિયો પણ ડોનેશન નથી લીધું. અમે જી પ્યોર પ્રોજેક્ટ બેઝ કામ કરીને સંસ્થા ચલાવી રહ્યા છીએ.
અને જી અમુક નાની મોટી બચત કરી શક્યા છીએ, એનો આનંદ છે. પણ જી સતત સંઘર્ષ રહ્યો છે અને એનાથી જ આગળ જી વધાયું છે. જી પણ હા, 17ની સાલમાં પપ્પાજી નાટક જોવા આવ્યા ને સમજી ગયા કે ઠીક છે ભાઈ, કંઈક તો કરે છે એમ. જી એટલે 2020માં જ્યારે મને એક જોબ ઓફર થઈ હતી ને, જી હૈદરાબાદથી, કોવિડ ટાઈમે, તો કોવિડમાં તો નાટકો બંધ થઈ ગયા હતા, થિયેટર્સ જી બંધ રહ્યા હતા, લગભગ 1.5-2 વર્ષ સુધી એ ગાઈડલાઈન નથી હતી. જી તો મેં 2020ના એન્ડમાં કંટાળીને એક જોબ લેવાનું નક્કી કરેલું, જ્યારે પપ્પાજીને કોવિડ થયેલો. જી એટલે મેં પૂછ્યું કે પપ્પાજી, હૈદરાબાદથી ઓનલાઈન ઇન્ટરવ્યૂ થઈ ગયો છે, મારી માસ્ટર ડિગ્રી પૂરી થઈ ગઈ હતી, એટલે મને કીધું કે તમને કંઈક માંડ સર્વાઈવ થઈ શકે એવી અમાઉન્ટ ઓફર કરેલી એમણે, અને રહેવા જમવાની વ્યવસ્થા જોઈ લઈશું, આ તે વાતો ચાલતી હતી. એટલે પપ્પાજી ઉપર ક્વોરન્ટાઇન થયેલા, ઘર ઉપલા માળે. એટલે મેં એમને પૂછ્યું તો કે સાંજે વાત કરીએ. સારું, સાંજ થઈ, વાત ન થઈ. બીજે દિવસ સવારે મેં કીધું મારે એમને મેઇલ કરીને હા ના તો કહેવી પડશે, તમે મને કહો. તો કે તું ત્યાં જઈને શું કરવાનો છું? 2020ની આ વાત છે. એટલે મેં કીધું ત્યાં જઈને એમણે મને એવું કીધું છે કે એ લોકો બાલ ભારત શરૂ કરવા માંગતા હતા, ત્યારે ઈટીવી બાલ ભારત આવવાની શરૂઆત હતી. તો મેં કીધું એ લોકો એવું કહે છે કે તમે વિદેશના કાર્ટૂન જુઓ, રિવ્યુ કરો, અને એવું લાગે કે આ ભારતના પરિપ્રેક્ષ્યમાં યોગ્ય કાર્ટૂન્સ છે, તેનો ડબ કરાવીશું, તમારે ખાલી રિવ્યુ કરવાના છે. તો જી કે તને પોતાને ગમતી વાર્તાઓ કાર્ટૂન બનશે ખરા? મેં કીધું ના. તું પોતે વાર્તાઓ લખે તો કાર્ટૂન બનશે? મેં કીધું ના, એવું બધું ના આવે આમાં. તો તું 2 વાર્તાઓ વર્ષ અહીંયા અમને કહેજે ને, અમે બહુ રાજી થઈશું, તને પગાર અમે આપી દઈશું, ત્યાં ન જઈશ. અરે તો વાહ તમારી ક્રિએટિવિટીની જે હવે મુંબઈ ભાગી જાઓ, ટ્રેન પકડીને સ્ટાર બની જાઓ, રિવેન્જ લઈ લો વાળી સ્ટોરીઝ ફિલ્મોમાં સારી લાગે, ફિલ્મ કલાકાર તરીકે તમને સારું લાગે, પણ એનાથી મોટી સ્ટ્રગલ એ તમારા ફેમિલીને કન્વિન્સ કરવાની છે. કરવાની છે. ત્યાં તમારું આર્ટ કામ લાગે, એ બહુ મોટી જી સ્ટ્રગલ મને લાગે છે કે બહુ જી જલ્દી મારા ફેમિલી એ મને જીતાડી દીધો એમાં. જી ગાયત્રી બા, થેન્ક યુ ફોર જોઈનિંગ, અને આશા છે કે તમને સંતોષકારક જવાબ મળી ગયો. જી, થેન્ક યુ. જી. જી, હવે જાડેજા સાહેબ વાત કરી શકતા હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકશો. મિત્તલભાઈ, જય માતાજી. જય માતાજી બાપુ સાહેબ. આમ તો દરેક મા બાપની અંદર એક પોતે જ્યારે ભણતા હોય ને ત્યારે પોતે જે ન બની શક્યા હોય ને એ એના બાળકમાં જોવા માંગતા હોય. જી જી એટલે એન્જિનિયરિંગ મારો પસંદગીનો સબ્જેક્ટ હતો, જી અને એ હું નહીં થઈ શક્યો. એટલે મને એવું હતું કે મારો દીકરો એન્જિનિયર બને. જી જી પછી મારી ભૂલ હતી કે આર્ટ્સનો વિદ્યાર્થી છે, મેં એને સાયન્સમાં મોકલી દીધો. જી જી એટલે પહેલી તો મારી ભૂલ હતી કે મેં એને આર્ટ્સમાં બદલે સાયન્સ લેવડાવ્યું. જી એને ટીચર હતા કાનજીભાઈ પટેલ કરીને, જી તો ઈ મને મળ્યા હતા, અને ત્યારે મને એવું કીધેલું કે સાયન્સ નો વ્યક્તિ જ નથી, આર્ટ નો જ માણસ છે, આ કઈક આગળ વધશે આર્ટ્સમાં જ. જી ત્યાર પછી એને બીએસસી કરવાનું આવ્યું, તો મેં કીધું સુરેન્દ્રનગરમાં બીએસસી આપણે નથી કરવાનું, જી અમદાવાદ જેવું નવું ફિલ્ડ લ્યો, કારણ કે સૌરાષ્ટ્રની બાપુની ફિલિંગ આપણને ન આવે, કંઈક નવું જાણવા મળે. જી તો બેસ્ટ ઓપ્શન દિલીપસિંહ સાહેબના ઘરે ગયો. જી પછી દિલીપસિંહ સાહેબે કીધું એમ એને ભણવામાં રુચિ કરતા ડ્રામામાં વધારે રુચિ હતી, એટલે જી વધારે ફ્રીડમ જાડેજા સાહેબે આપી, જી અને ત્યાર પછી એના ફિલ્ડમાં આગળ વધતો ગયો. જી પછી અમને એમ થયું કે ના, એ બરોબર કરી રહ્યો છે, એટલે અમે એના નિર્ણયને વધારી લીધો કે ભાઈ તમે શેમાં ભણો છો એના કરતા જેમાં છો એમાં કેટલા પ્રવીણ થાવ છો એ જી મહત્વનું છે. એટલે મહત્વનું તમે છે. એમાં જેટલા આગળ વધો એ સમાજ માટે ઉપયોગી થશો. એટલે મેં એને જી પૂરી છૂટ આપી દીધી, પૂરી આઝાદી આપી દીધી કે તમે જી તમારા ફિલ્ડમાં આગળ વધો એવી શુભેચ્છાઓ. હર્ષભાઈ, અભિનંદન. જી આભાર. એટલે આમાં ફરી મેં જે સમાજ વ્યવસ્થાની વાત કરી ને, કે આપણને એવું લાગે કે આપણે જી સુપીરિયર છીએ, આપણે દરબાર છીએ, આ છે. જી ભણવામાં એવું છે, સાયન્સ, આર્ટ્સ ને કોમર્સ એ સમાજ વ્યવસ્થાનો જ ભાગ બનતા ગયા હતા. ખરાબ આર્ટ્સ ન લેવાય, જી કોમર્સ તો કે ઠીક છે, જી સાયન્સ તો કે હા આ ટ્રેક પર આવે. એટલે એ એક દોર રહ્યો હતો. અત્યારે એ ઘણા ખરા અંશે સુધર્યું છે, પણ 2010-11માં જે લોકોએ સ્કૂલ કોલેજો પૂરી કરી એ લોકો તો ભયંકર ભોગ બન્યા છે આના. એટલે જી કાનજી સરે તો ત્યાં સુધી કીધેલું પપ્પાજીને, મને જી પણ, કે તું પત્રકારત્વ ભણ, તું પત્રકારત્વનો માણસ છું, આવું પર્ટિક્યુલર કીધેલું. પણ એ દુઃખદ વસ્તુ એ છે કે એમણે આર્ટ્સ ફિલ્ડ પસંદ કરવાનું કીધેલું, જે સ્વીકાર્ય ન હોય. મને પણ નહોતું એ વખતે, મારા ફેમિલી વાત જી તો હું પછી કરું. મને જી પણ એવું લાગ્યું તમે મને આર્ટ્સ લાયક માણસ ગણો છો,
ટેન્થમાં આપણે ડિસ્ટ્રિક્શન લઈ આવ્યા છીએ, પણ 10th અને 12th ને કે લેવા દેવા જ નથી. આપણે આ જી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ નું લેક બહુ મોટું છે. એટલે જી અને બીજું કે જે પપ્પાજીએ વાત કરી કે આપણે જે બનવું હોય એ સપના બાળકમાં જોઈએ, જી એટલે એ વસ્તુ એટલા માટે પણ હોય કે ઘણી વખત છે ને પેરેન્ટ્સ એવું ધારીને કે માનીને ચાલ્યા છે કે ખાલી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ખરાબ હોવાના કારણે જ અમુક કારકિર્દી નથી પરસ્યુ થઈ શકતી. જી અને જે અત્યારના પેરેન્ટ્સ વધુ સમજતા થયા છે કે ના મન હોય તો માળવે જવાય, મન જ જવાય ના છે. હોય તો જી ફાઇનાન્શિયલ સિચ્યુએશન સારામાં સારી હોય, ખરાબમાં ખરાબ હોય, તમારે શું કરવું છે એ વાળી વાત હવે સમજણમાં આવતી ગઈ છે. એટલે આ આવતી બે જાય છે. વાતને જી હું એટલે હાઇલાઇટ કરવા માંગુ છું કે જો હજુ કોઈ પેરેન્ટ્સ હોય જે પરાણે સાયન્સમાં મૂકવા માંગતા હોય જી તો એકાદ કલાકારનો ભોગ ના લેવાય. અને ના સાયન્સમાં હું ગયો ને એનો હું આભાર માનીશ, કારણ કે આઈ ડોન્ટ ડાઉટ માય રેસિપી. મને જેણે હું બનાવ્યો છે એમાં સાયન્સનો બહુ મોટો ભાગ રહ્યો છે. એ જી ના હોત તો મે બી હું અહીંયા ના હોત, આનથી બી ક્યાંય અલગ જ જગ્યાએ પહોંચી ગયો હોત. એટલે જે પણ થયું હું તો એનો સ્વીકાર કરું છું. એમાં આપણે બહુ જીવનથી બહુ એવા કઈ આમ ફરિયાદો નથી રાખી. હવે જી જે થયું સારા માટે થયું છે. જી ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ઘણા બધા પેરેન્ટ્સ આ વસ્તુ કરી જ રહ્યા છે. સરકારી નોકરીનો ક્રેઝ કે જે એક ટ્રેક પર ચાલવાનું કે જે પોતાની ઈચ્છા નથી સફળ થઈ શક્યા એ બાળકોને પરાણે કરાવે છે. પહેલા સાયન્સ રખાવે, પછી બાળકને ઇન્ટરેસ્ટ ના હોય એટલે ફેલ થાય, પછી કોમર્સ, પછી એમાંય રસ ના હોય તો ફેલ થાય એટલે પાછું આર્ટ્સ. પણ એને પહેલાથી જ આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો એને આર્ટ્સ જ રખાવો. મારી દીકરી બા આર્ટ્સમાં જ ભણેલા છે. મને બધા પહેલો સવાલ એ જ કહે તારા દીકરી બા સાયન્સમાં, એટલે હું કહું ના આર્ટ્સમાં. આર્ટ્સ બોલતા કેમ શરમ સંકોચ, બધાને સાયન્સ એક લેવલ લાગે છે અને આર્ટ્સ એક ડાઉન લેવલ દેખાય છે. પણ એવું નથી. તમારા દીકરા દીકરીને જેમાં રસ છે, ઇન્ટરેસ્ટ છે એમાં જ આગળ વધવા દેવા જોઈએ. જાડેજા સાહેબે બહુ સરસ વાત કરીને હું શરૂઆતથી, કારણ કે સ્ક્રીન ઉપર ઘણા બધા દેખાઈ રહ્યા છે, પણ જ્યારે જ્યારે હર્ષદીપભાઈ બોલતા હતા ત્યારે એમના ચહેરા ઉપર ખુશી, ગર્વ, જે 6 વર્ષનું ગાળો હતો એ બધો જ દબાઈ ગયો છે અને દેખાઈ રહ્યું છે કે એ કેટલા ખુશ છે તમને જોઈને. અને એમને બધી છૂટ આપી તો અમે તો ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એ થકી જ અમે હર્ષદીપભાઈને મળી શક્યા. દિલીપસિંહ સાહેબે મદદ કરી, જાડેજા સાહેબે છૂટ આપી, એટલે અમે એક સમાજના એવા કલાકારને મળી રહ્યા છે કે ઘણા લોકોને ઉપયોગી થઈ શકશે. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ખાસ તો એમના થેન્ક યુ માસીબાનો બપોરજી. પણ ખૂબ ખૂબ આભાર માનવાનો હા, છે. એમને 100%. પણ ઘણો ઘણો એમને ભોગ આપ્યો છે. રાતે એને મોડો આવે તો એ જમાડ્યો છે. રાતે ગરમ ગરમ જમાડ્યો છે એના હા, માસીબાએ. હું રાત્રે એમનો 2 ખૂબ 2 ખૂબ 3 3 આભાર. વાગે પાછો જી આવતો. માસા સાહેબ મને લેવા આવતા, ઇન્કમ ટેક્સ સુધી મને ગાડી લઈને લેવા આવતા. થાય કે તાર કરવું છે ને, અમારે કઈ વાંધો નથી, અમે આવી જઈશું. જી થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. બીજા કોઈને વાત કરવાની હોય તો જગતસિંહભાઈ. જી, બીજા કોઈ દર્શકોને વાત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી. જી જય માતાજી. જયદેવસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર્તા. જી જય માતાજી. આપણે એક વખત ટૂંકી મુલાકાતમાં હરદીપસિંહજી મળેલા છીએ ભાવિની બાના ફંક્શન વખતે. જી જી રંગમંચ છે ને એમાં હાલમાં પણ જે સુપરસ્ટારો છે એ મોટા ભાગના બધા રંગમંચના જ કલાકારો છે. હમણાં જ થોડા ટાઈમ પહેલા જ પરેશ રાવલના એક ઇન્ટરવ્યુમાં પણ એને વાત કરી કે એને પૂછ્યું કે તમે રંગમંચમાં પાછા આવો છો, તો કે હા કેમ નહીં, હું કે ટૂંક સમયમાં જ આવું છું. એટલે એવું નથી કે રંગમંચ ને ચાહક વર્ગ નથી, એનો એક અલગ ચાહક વર્ગ છે. અને 100%. ફિલ્મ કરતા ઘણું અઘરું છે, કેમ કે લાઈવ પરફોર્મન્સ છે. એટલે આપને ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ જયદેવસિંહ ગોહિલ સર. હર્ષદીપભાઈ ગોહિલ સર જ અમારા શરૂઆત કાર્યક્રમનો થયો ત્યારે ટેકનિકલ વિભાગ સંભાળતા હતા અને જી ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. થેન્ક યુ ગોહિલ સર.
મિત્તલબા તમારે આભાર ના માનવાનો હોય મિત્તલબા, હા આપણે જી બધા પરિવાર જ છીએ. જી જી ચોક્કસ ચોક્કસ જી. મિત્તલબા એક હર્ષભાઈ નું એક પિક્ચર હમણાં રિલીઝ થયેલું છે જીવ. જી એનું દિગ્દર્શન એને કર્યું છે, સ્ટોરી એને ના 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 લખી ના, છે. મેં સોરી લખ્યું છે ખાલી, દિગ્દર્શન સ્ટોરી મારું રાઇટિંગ નથી. કરી છે. તો બહુ સરસ સ્ટોરી લખી છે ને એની સ્ટોરી બનાવવા માટે એને જે સ્થળ ઉપર જઈને 2 વર્ષ ભોગ આપ્યો છે એ અદ્ભુત છે. બહુ જી સરસ પિક્ચર છે, જોવા જેવું છે. ચોક્કસ અમને એની માહિતી હર્ષદીપભાઈ આપજો એટલે અમે જોશું પણ અને શેર ચોક્કસ. પણ કરશું. અને તમારા તમારા શબ્દોમાં તમે કીધું એનાથી એ વધુ ખુશી અમને થઈ કે આપ કહી રહ્યા છો જે થિયેટર જવાની જ ના પાડી રહેતા એ કહી રહ્યા છે કે મારા દીકરાએ બહુ સરસ લખ્યું છે અને સ્ટોરી બહુ સારી છે. ચોક્કસ જોઈશું. થેન્ક યુ. એટલે ફિલ્મોનો અધ્યાય આખો અલગ જ રાખ્યો છે. આજે મેં ખાલી નાટકની જ વાત કરી છે, એટલે બહુ ફિલ્મ વાળી વસ્તુ જી મેં હાઇલાઇટ નથી કરી. જી મને લાગે છે જી કોઈ જો હવે કઈ વાતચીત કે પ્રશ્ન ન હોય તો આપણે જી સમાપન તરફ આગળ વધીએ. જગતસિંહભાઈ કોઈને જી. વાતચીત કરવાની હોય તો જોઈ લો, નહીં ત્યાર પછી હવે હાલ આગળ વધીએ. કોઈનું રાઈઝ હેન્ડ દેખાતું નથી, છતાં પણ કોઈ દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. એક મારો બાપુ સાહેબ પ્રશ્ન છે કે તમારું જી ડ્રીમ સપનું શું છે આ જે સાથે તમે જોડાયેલા છો એમાં? એટલે મારા રિસર્ચના અંતે આમ તો રિસર્ચની શરૂઆત જ મેં પીએચડી કરવાની એટલે કરી છે કે આપણી લોકકલાઓ જે છે ભજવણીની જે છે એની વાત ખાસ તો કરું તો એકાદું મ્યુઝિયમ હું ભવાઈનું કે એની રીતે ઊભું કરવા ઈચ્છીશ કે જે ગૂગલ ઉપર મારા કરતાં વધારે ડિટેલમાં તમને માહિતીઓ અવેલેબલ દેખાશે કે ભવાઈ લખશો તો તમને બહુ બધી ફાઇલ્સ આવશે, પણ એ ભવાઈ શબ્દને સમાજ વચ્ચે લાવવા માટે એકાદી સંસ્થા સતત કાર્યરત હોવી જોઈએ. એ શબ્દને સતત આંખ સામે રાખવો જરૂરી છે ને સંસ્થાઓની જરૂર એટલે જ છે. શિક્ષણ સારામાં સારું ઓનલાઈન મળી શકે છે, પણ એટલે તમને ગૂગલ સર્ચ સારામાં સારી વસ્તુ આપશે, પણ સર્ચ શું કરવું એ શૈક્ષણિક સંસ્થાઓ અને આવી કલા સંસ્થાઓ પીરસતી રહેશે તો લગભગ લેખે લાગશે આપણા મહેનતો. એટલે લગભગ એને ડેડિકેટેડ કંઈક કામ થાય એવું વિચાર છે અત્યારે. તો પછી હરી ઈચ્છા સર્વોપરી. આભાર. જી જય માતા. થેન્ક યુ જગતસિંહભાઈ સરસ ક્વેશ્ચન પૂછવા બદલ. અને આપ આભાર વિધિ કરી શકો છો. જી, તો આજના આપણા મુખ્ય અતિથિ જે આજે આપણને એમના જીવનસાર વિશે એમણે જણાવ્યું તથા નાટક શું હોય, કઈ રીતે ભજવવું હોય એમના વિશે વાત કરી એવા આપણા આજના અતિથિ વિશેષ હર્ષદીપસિંહ બાપુ સાહેબનો આભાર કે એ અમારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અતિથિ વિશેષ હાજર રહ્યા. તેમજ આજના દર્શકોનો પણ વિશેષ આભાર કે આપ સૌ આપનો કિંમતી સમય નીકાળી અને આ પ્લેટફોર્મમાં ઓનલાઈનના માધ્યમથી જોડાણા. તેમજ એક હું 3 વ્યક્તિઓના પણ અલગથી આભાર આજે કરી રહ્યો છું, જે છે જયરાજસિંહ જાડેજા બાપુ, તેમજ જયદીપસિંહ ચાવડા બાપુ અને ગાયત્રીબા પરમાર. આમનો આભાર એના માટે છે કે અમણે અમારા પ્લેટફોર્મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા યુટ્યુબમાં કઈ રીતે આગળ વધારવો અને કઈ રીતે એનો પ્રચાર પ્રસાર કરવો એના વિશે અમને વિશેષ માહિતી આપી. એટલે એમનો પણ આજે અહીંના અમારા પ્લેટફોર્મના માધ્યમથી હું એમનો આભાર માનું છું. તેમજ તમામ દર્શકોનો પણ આભાર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. આભાર. જય માતાજી. જય માતાજી.